શ્રી સ્વામિનારાયણ ભગવાનને વંદુ વારંવાર એવા લોયા દામાદિપતિ શ્રી ઠાકોરજી મહારાજ આદિ ગુરુદેવ સાથે રહ્યા મહાપ્રતાપી મહારાજ લાડ લડાવે ગુરુદેવ જેને પૂરન રાખી પ્યાર મુક્તાનંદીય પરંપરાના સદગુરુ ચરણે આજ ચરણ રજ થઈ વંદન કરું સરનો રાખું ખાસ જેને અતિ દયા કરી દીધી ભગવી કંથાય એવા ગુરુદેવને ચરણે રહું સદાય તવ આજ્ઞાએ કથા કરું ભેળા રે જો ગુરુરાજ મુમાં તમે પ્રકાશીને કરજો રૂડી વાત દયાળુ દયા કરીને તમે રેજો અભૂતની સાથ બુદ્ધિ બળ નથી ચાતુરી રાખજો સ્થિર પર હાથ પ્રગટ સંત હરિભક્તને જેનો સાથ રહ્યો સદાય પોતાનો જાણી મને જાળવે તેને કોટી લાખ ઉપાય લોયા ધામાધિપતિ આપણા સર્વના આદ્ય ઇષ્ટદેવ સર્વોપરી સર્વ અવતારના અવતારી એવા વાલા શ્રી ઠાકોરજી મહારાજ નિજ મંદિરની અંદર બિરાજમાન લાડીલા વાલીડા ઘનશ્યામ મહારાજ અહીંયા આગળ સભામાં દર્શન આપતા ઠાકોરજી મહારાજ રાજાધિરાજ મહારાજ મુક્તાનંદીય પરંપરાના સમગ્ર સમર્થ સદગુરુ સંતો મોક્ષના દાતા પ્રાતસ્મરણીય પૂજ્યપાદ ગુરુજી પૂજ્ય ગુરુજીના પ્રતિનિધિ સ્વરૂપ આપણને સર્વ દર્શન આપતા પૂજ્ય મહંત સ્વામી આદિ સર્વે સંતો
તેમજ લોયાધામ પરિવારના તમામ આ દિવ્ય બ્રહ્મસત્રની અંદર પધારેલા ભક્તોને ખૂબ ભાવથી ભાઈ બીજના જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, મને એવું લાગે છે કે આજ દિવસ સુધી 5 દિવસનો બ્રહ્મસત્ર થતો. ગુરુજી અમને દર વર્ષે લગભગ આગ્રહપૂર્વક કહેતા કે શિબિર તમે 9 દિવસની કરો, જેને રહેવું હોય એ રહે, ના રહેવું હોય તો ના રહે, 25 રહે તો 25 ને પણ 9 દિવસ સુધી ભજન કરાવો. પણ મને આજે એ વાતનો આનંદ છે કે તમે અહીં બેઠેલા છો ને એ સાચા ભાઈઓ છો. આજે સાચી ભાઈ બીજ છે. કેટલાક આપણા ભાઈઓને કોઈ કારણવશાત જવું પડ્યું હશે, પણ મને ચોક્કસ આ બ્રહ્મસત્રમાં એ અનુભવ થયો. હું ઘણા વર્ષો પછી જાજા ભક્તોના સંપર્કમાં આવ્યો, પણ આ બ્રહ્મસત્રની અંદર આવેલા 5 દિવસ કે 4 દિવસ રોકાયેલા કે 3 દિવસ રોકાયેલા હશે એવા તમામ ભક્તો આપણા બહુ પાક્કા લોયાધામના નિષ્ઠાવાળા ભક્તો હતા. બહુ પાકું છે. એને જવું પડ્યું હશે આપણા ભાઈઓને, પણ એનું હૃદય અહીં હશે. સંસાર વ્યવહારમાં હોય, ઉપાધિ હોય, મૃત્યુ આવે, બીમારી આવે, લગ્ન આવે, જવું પડે. પણ આજે તમને બધાને જોઈને બહુ આનંદ થાય છે કે ભાઈ બીજના દિવસે, આવા પરમ પવિત્ર દિવસે તમે બધા અહીં બેઠા છો. આવો વાલા ભક્તો, ગઈકાલે આપણે આ દિવ્ય બ્રહ્મસત્રની અંદર લાભ લીધો તો ગઢડા અંત્યના 39મા વચનામૃતનો, અને પ્રાર્થનાથી જ આપણે આપણી કથાની શરૂઆત કરવી છે. હે મહારાજ, તમારી માયા થકી, બે હાથ જોડીને પ્રાર્થના કરશો તો મહારાજ સાંભળશે. હે મહારાજ, તમારી માયા થકી મારી રક્ષા કરજો. હે મહારાજ, તમારામાં પ્રીતિ થજો. હે મહારાજ, માયાને તર્યા હોય, તમારામાં પ્રીતિ હોય એવા સાધુનો સંગ દેજો. હે મહારાજ, એવા સાધુમાં હેત અને મમત્વ દેજો. આ 4 વાતને મહારાજ કે કરવું, આવું કરવું, આવું કરવું, આવું માગવું, આનું શ્રવણ કરવું, આનું મનન કરવું, આનો નિધિધ્યાસ કરવો. તો વાલા ભક્તો, માયાના સ્વરૂપ આપણે ગઈકાલ 2 જોયા હતા કે માયાના 2 જ રૂપ છે. એક અહમ અને બીજું મમત્વ. અહમ અને મમત્વ. અમે આ ત્યાગી બેઠા છે, તમે અહમ ને મમત્વ 2 વચ્ચે હો. અમે ત્યાગી બેઠેલા છે, અમારા મમત્વ છૂટી ગયું. આ દેહની સાથેનો સંબંધ જે હતો બધું ટળી ગયું, પણ એક હજુ અમારી સાથે રહે, અહમ. તમારી પાસે 2 રહે, અહમ અને અમારી પાસે એક રહે, અહમ. એ જ્યાં સુધી એ માયાને આપણે ઠેકીએ નહીં ત્યાં સુધી પુરુષોત્તમ નારાયણનું સુખ આવે નહીં. આજે જ સવારની પૂજામાં મારે વચનામૃત આવ્યું હતું, ગઢડા પ્રથમનું 44મું. ભગવાન સ્વામિનારાયણના શબ્દો હું વાંચતા વિચારે ચડી ગયો. ઘણી વખત વચનામૃતના તો ઘણા પાઠ કર્યા હોય, વાંચ્યું હોય, પણ કોઈક દિવસ એવો હોય કે આપણી વૃત્તિ ત્યાં ઠરી જાય. એમાં હમણાં પ્રીતની વાત ચાલે છે એટલે વધારે ઠરી. શ્રીજી મહારાજ કહે છે કે જે પોતાના દેહને પોતાનું સ્વરૂપ માને, જ્યાં સુધી આ શરીરને પોતાનું સ્વરૂપ માને ત્યાં સુધી એની બધી સમજણ વૃથા છે. મારું મગજ તો ચક્રાવે ચડી ગયું કે આપણે તો આ શરીરને બધું સારું લાગે એવું જ કરીએ. આ પોતાનું સ્વરૂપ માન્યું છે એટલે તો આને સારું લાગે એવું કરીએ છે. આને પહેરાવીએ એવું, ખવડાવીએ એવું, સુવડાવીએ એવું. આપણને પ્રોબ્લેમ ક્યારે થાય? બ્રહ્મસત્રમાં માનો કે આપણે આવ્યા અને આપણને બ્રહ્મસત્રની અંદર બધું સાનુકૂળ ના આવે, એ ક્યારે પ્રોબ્લેમ થાય? બોલો તો, કોણ કરે આ બધો પ્રોબ્લેમ? દેહ. સારો ઉતારો ના મળે તો પ્રોબ્લેમ, સારી ડીશ ના મળે તો પ્રોબ્લેમ. હું એવું કહેતો નથી કે આવું આપણે કરવું છે. આપણે વ્યવસ્થાના ભાગરૂપે બધું સારામાં સારું કરવું છે. પણ વાલા મુક્તો, આપણે એવું થવું છે આ લોયાધામ મારું ઘર છે. લોયાધામની કોઈ પણ સંસ્થા હોય, ચાહે કંડારી હોય, ચાહે નાવલી હોય, ચાહે વડોદરા હોય, ચાહે સુરત હોય, કે
કે ચાહે સ્વયં લોયાધામ હોય, કે ચાહે લોયાધામ ન્યૂજર્સી હોય, ફ્લોરિડા હોય કે મેકન હોય, કે કાલે લોયાધામ યુકે થાય કે લોયાધામ ઓસ્ટ્રેલિયા થાય, બધી જ સંસ્થાઓ આપણી છે. એ સંસ્થાની અંદર આપણે જઈએ ત્યાં આપણને વ્યવસ્થા, કોઈક સંસ્થા એવી હોય કે ત્યાં વ્યવસ્થા બહુ સરસ થઈ જાય, અને કોઈક સંસ્થા એવી હોય કે ત્યાં વ્યવસ્થા થોડીક દુબળી પણ થાય, પણ એ મારા બાપની સંસ્થા છે, મારી માની સંસ્થા છે, એની જે સગવડ અગવડ એ બધી મને મંજૂર. એ હાચો લોયાધામનો. આ સંસ્થામાં મને સગવડ પડે કે અગવડ પડે, આ સંસ્થા મારી બહુ કિંમત સમજે છે, બહુ કિંમત સમજે છે. પણ છતાંય કોઈ વાર વ્યવસ્થાપકો વ્યવસ્થા ના કરી શકે. આજે હજારો તાળીઓથી પૂજ્ય વિવેક સ્વામીને વધાવો, હજારો તાળીઓથી પૂજ્ય ભક્તિ સ્વામીને વધાવો. આ બેય સંતો રાત અને દિવસ તાળી જોરદાર પાડો, તમારી મહારાજ સાંભળશે. જેને નથી સ્ટેજ ઉપર આવવાનું, જેને નથી વ્યાસપીઠ લેવાની, જેને નથી સોફામાં બેસવાનું, તમે વિવેક સ્વામીને ક્યારે જોયા? પણ તમને કહું, આ ગ્રાઉન્ડ લેવલથી માંડી અત્યારની જે આખી શોભા છે એ બધાને જવાબદાર સાધુ છે. ગુરુજીની કૃપાથી જબરજસ્ત મહેનત પૂજ્ય વિવેક સ્વામીએ કરી, ત્યારે આપણે સુખ લઈ શકીએ છીએ. નથી પોતાની ભૂખ જોઈ, આવા સંતોએ બહુ મહેનત કરે છે. એવા સંતોને જોઈએ, એવા ભક્તોને જોઈએ, ત્યારે આપણી બધી અહમવૃત્તિ ઓગળી જાય. શું થાય? ઓગળી જાય. આપણી અહમવૃત્તિ ઓગળી જાય. આવો, આપણું લક્ષ્ય આટલું છે, માયાને છોડવી અને ભગવાનને પામવા. આપણું લક્ષ્ય છે. પણ એ પામવા માટે બે વસ્તુની જરૂર છે. કઈ કઈ? તો કે જે માયાને તર્યા હોય અને ભગવાનમાં પ્રીતિ હોય એવા સાધુનો સંગ, અને એવા સાધુમાં હેત અને મમત્વ. તો સંગની જરૂર શા માટે છે? સાંભળો. ગરડા પ્રથમનું 8મું. જ્યારે કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે, ત્યારે એને દેહને વિશે જે અહમ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે, અને દેહના સંબંધીને વિશે જે મમત્વ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે, અને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે, અને ભગવાન વિના અન્યને વિશે વૈરાગ થાય છે. ક્યારે? કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે ત્યારે. શ્રીજી મહારાજે પણ પ્રથમનું 44મું વચનામૃત જે હું વાત કરતો હતો, આજે સવારે બ્રહ્માનંદ સ્વામી મહારાજના પ્રશ્નનો ઉત્તર કરવા ગયા કે મારા સ્નેહનું સ્વરૂપ. બ્રહ્માનંદ સ્વામી ઉત્તર કર્યો, મહારાજ કે તમને તો દિશ જ જડી નહીં કે સ્નેહની. આ તો વૈરાગનું લક્ષણ કરી દીધું તમે. આ મોટા પુરુષો છે ને, જાણી જોઈને લોચો મારે. આપણા જેવા લોચાવાળા નહોતા. આપણે તો વાગ્યો હોય ને તો પાછા શું કહીએ ખબર છે? એ તો હું આમ કરતો હતો એટલે આમ થયું, બાકી તો થાય જ નહીં. કારણ કે આપણે બધા ભૂલ વિનાના, આપણે બધા ભૂલ વિનાના. વાલા મુક્તો, ભૂલ સ્વીકારવામાં જેટલા આપણે પાછા પડીએ છીએ એટલું માની લો અહંકાર આપણી અંદર જબરજસ્ત ભરેલો છે. ભૂલને સ્વીકારતા શીખીએ, ભૂલને સુધારતા શીખીએ, અને ભૂલને કહેવાવાળા ઉપર હેત રાખતા શીખીએ, તત્કાળ મુક્ત થઈ જવાય. ભૂલને સ્વીકારતા શીખીએ, ભૂલને સુધારતા શીખીએ, અને ભૂલ જે કહેવાવાળા હોય એની ઉપર હેત રાખવાવાળા થઈએ તો તત્કાળ મુક્ત થઈ જવાય. આપણામાં શું છે? આપણામાં શું હતું? આપણામાં શું હશે? એ અહમવૃત્તિ જેટલી ઓગળશે. આજે મને કહેતા આનંદ થાય છે કે આપણા લોયાધામ પરિવારની અંદર અત્યારે જે સ્થાનોમાં હરિભક્તો છે ત્યાં લગભગ બધાય ભક્તો અત્યારે અહમના અને મમત્વને ઓગાળવાના રસ્તે ચાલેલા છે. બાકી આજથી વર્ષો પહેલાં તો ઉપાધિનું ઘર લાગે. કોઈને કંઈ કહેવું હોય, કોઈ બીજી વાત કરવી હોય તો કેટલું સાચવવું પડે. જ્યારે આજે તમે બધાય એ રસ્તે સંતોના સંગે કરીને ચાલો છો, ત્યારે વાલા ભક્તો આપણને ભગવાને એક વસ્તુ તો આપી છે. એક વસ્તુ, 4 વરદાનો છે આપણા. બોલો તો પહેલું, તમારી જાતે બોલો, હે મહારાજ.
તમે મારા બોલાયા વિના તો છે ને કલબલ કલબર કરશો. હે મહારાજ, તમારી માયા થકી મારી રક્ષા કરજો, તમારામાં પ્રીતિ થજો. હે મહારાજ, માયાને તર્યા હોય, તમારામાં પ્રીતિ હોય એવા સાધુનો સંગ દેજો. પેલું બે લક્ષ છે. ત્રીજું વરદાન જે સંગ છે એ આપણને મહારાજે દીધો છે. વાલા મુક્તો, આપણા માગ્યા વિના મહારાજે આપણને મુક્તાનંદીય પરંપરાનું સચોટ જ્ઞાન અને આપણને આપે એવા પૂજ્ય ગુરુજીના આવા પવિત્ર સંતોનો સંગ મહારાજે દયાએ કરીને દીધો છે. આપણા માગતા પહેલા દીધો છે, આપણે માગ્યો નથી. આપણે નથી માગ્યો, આપણને માગતા પહેલા એમને આપણને સંગ દઈ દીધો. ત્રીજું વરદાન તો મહારાજે સ્વયં આપણને આપ્યું છે. મોટા પુરુષનો સંગ, મુક્તાનંદીય પરંપરાનો સંગ. એમાં આજે આપણે જોવું છે આદિ ગુરુદેવ સ્વામીશ્રી, એની પરંપરાનો સંગ આપણને મળ્યો. આદિ ગુરુદેવ સ્વામીશ્રી કેવા? આદિ ગુરુદેવ સ્વામીશ્રી વિશે શ્રીજી મહારાજ કેવી વાત કરે. આપણે રોજ જે કડીને ગાઈએ છીએ એ જ કડીને આપણે ગાવી છે. પૂર 8 તરંગ 14 એની કડી 20 અને 21 ની અંદર આ કડી છે. કડી રોજ ગાઈએ છીએ, એને જ ગાવી છે. અને સ્વામીશ્રી કેવા મળ્યા એને આજે આપણે સમજવા છે. મુક્ત મુનિ સમ સંતન કેહો, મુક્ત કેહો, મુક્ત મુનિ સમ સંતન કેહો. हो सर्व पारे हम जानत ते हो, हो सर्व पारे हम जानत ते हो. महात्म्य के गुण है अधिकाई. स्वामीश्री ने याद करो. महात्म्य के गुण है अधिकाई. स्वामीश्री ने याद करीने गाओ. दिन दिन प्रतिलेत चढ़ाई, आई दिन दिन प्रतिलेत चढ़ाई. ડાઈ મુક્ત મુનિ સમ સંતન કેહો, કેહો સર્વ પરે હમ જાનત તે હો. વાલા મુક્તો, આદિ ગુરુદેવ સ્વામીશ્રી એક એવા ભગવાન શ્રી હરિના અક્ષરધામના અનાદિ મુક્ત, જેમની વાત કરતા ભગવાન શ્રી હરિ સ્વયં રડી પડે, જેમને યાદ કરતા ભગવાન સ્વયં રડી પડે. હેત ભગવાનને એમની ઉપર ઘણું, અને સ્વામીશ્રીને પણ મહારાજની મૂર્તિમાં હેત. ચોથું વરદાન એ, ત્રીજું વરદાન એ છે કે જેને ભગવાનમાં પ્રીતિ હોય અને માયાને તર્યા હોય એવા સંતનો સંગ દેજો. તો સ્વામીશ્રી કેવા પુરુષ, એમને મહારાજમાં કેવું હેત. આ સંપ્રદાયની અંદર સૌથી ઊંચામાં ઊંચું શાસ્ત્ર જો કોઈ ગણવું હોય, કે જેને બધાય પ્રમાણભૂત કરે એવું શાસ્ત્ર જો કોઈ હોય તો એ છે વચનામૃત. વચનામૃત ગ્રંથ એવો છે, અને મારી તમને કરબદ્ધ પ્રાર્થના છે કે તમે જો લોયાધામ પરિવારના એક સાચા સન્નિષ્ઠ સેવક હો, તમે જો મુક્તાનંદીય પરંપરાને વળગેલા હો, તો દિવસમાં વચનામૃતનો એક પેરેગ્રાફ વાંચજો. બધા વચનામૃત લાગઠ ના વાંચતા, પણ તમે જ્યાં રહો છો ત્યાં રહેતા સંતોને પૂછો, મને તમે 15 વચનામૃત આપી દો, 10 આપી દો.
10 જ વચનામૃત આખા પણ ન વાંચશો, એક પેરેગ્રાફ વાંચો, વિચારો આખો દિવસ. જેમ કે મેં તમને કીધું, આજે પૂજામાં મેં વાક્યો આખું 44મું વાંચ્યું, પણ એક જ વાક્ય ઉપર મારો વિચાર મેં ચાલુ કર્યો છે કે જ્યાં સુધી દેહને પોતાનું સ્વરૂપ માનીએ છીએ ત્યાં સુધી ગમે એટલી સમજણ બોલીએ છીએ, ગમે એટલું બીજાને કહીએ છીએ, બીજાને સમજાવીએ છીએ, પણ શ્રીજી મહારાજ આપણું એમ કહે છે, સર્વે સમજણ વૃથા છે. ગમે એટલી ત્યાગ વૈરાગની હું વાત કરું, ગમે એટલી દેહાતીત વાત કરું, ગમે એટલી ધામની વાત કરું, પણ જ્યાં સુધી આ પોટલું સાચું લાગે છે, જ્યાં સુધી આ પોટલાનું સન્માન અને અપમાન મારા આત્માને અસર કરે છે, જ્યાં સુધી આ પોટલાની બધી જ સુખ દુઃખની વ્યવસ્થાઓ મને અસર કરે છે, વ્યવસ્થાના ભાગરૂપે નહીં પણ અંદર મને હચમચાઈ નાખે, વ્યવસ્થાના ભાગરૂપે બધું જોઈએ, આને તોડી નાખીએ તોય ભગવાન ના બજાય, આને બહુ પંપાડીએ તોય ભગવાન ના બજાય, પણ સ્તુતિ, નિંદા, માન, સન્માન, અપમાન આ બધાની અંદર જે વિક્ષેપ થાય છે ત્યાં સુધી સમજણ વૃથા છે. શ્રીજી મહારાજ કદાચ આ દુનિયા આપણને સમજણવાળા કે હું સારી કથા કરું, તમને એમ લાગે બહુ સરસ છે, કોઈ સંતો આગળ વાત કરી તો એને લાગે સરસ છે, પણ જ્યાં સુધી એ હવારમાં એક જ વાક્ય મને ચકરડીએ ચડાવી દીધો કે કેવું કહેવાય શ્રીજી મહારાજ કે બધી સમજણ વૃથા. એનો અર્થ તમે જે સમજો છો, વિચારો છો, તમે જે પોતાની જાતને ગણો છો એ ઝીરો, કાંઈ નથી. તમે આટલું શ્રીજી મહારાજ આપણને રાત અને દિવસ અનાદિ મુક્તની સ્થિતિ પમાડવા માટે મહારાજે આ વાતો કરેલી છે. એટલે વચનામૃતમાં વાલા ભક્તો લાંબુ હોય બહુ નહીં વાંચી લેવાનું, 4 જ લાઈન વાંચજો, પણ સમજીને વાંચજો. ના ખબર પડે, આપણે જે સંતો પાસે જ્યાં રહીએ છીએ પૂછો કે સ્વામી આ વાતને સમજાવો. વચનામૃત જેવો આટલો ઊંચો ગ્રંથ, એની ઉત્પત્તિ ક્યાંથી થઈ એ આપણે વાત કરવી છે. કેવી રીતે થઈ, કેવું સ્વામીશ્રીને હેત. માગસર સુદ ચોથનો દિવસ છે, સંવત 1876ની સાલ છે. ગઢપુરમાં અક્ષર ઓરડીની આગળ સુંદર ચોક છે, એની અંદર મુકુંદાન વરની એક પલંગ બિછાવેલો છે અને એની ઉપર આવીને ભગવાન શ્રીહરિ સૂતેલા છે. ભગવાન શ્રીહરિ અક્ષર ઓરડી આગળ જે ચોક છે એમાં પલંગ ઉપર સૂતા છે અને જ્યાં આગળ સંતોની ધર્મશાળા છે, સંતોની ધર્મશાળા, એ સંતોની ધર્મશાળાની અંદર રાત્રે 1:30 પહોર ગઈ. રાત્રે 1:30 પહોર એટલે 8 પહોરનો 24 કલાક થાય. રાત્રે 1:30 પહોર એટલે સાંજે 6 વાગે ને ત્યાંથી રાતના 9 વાગે ને એને પહેલો પ્રહર કહેવાય. 9 થી 12નો બીજો પ્રહર કહેવાય. 12 થી 3નો રાતનો ત્રીજો પહર કહેવાય. અને હવારનો 3 થી 6, પછી પાછા 6 થી 9, 9 થી 12, 12 થી 3, 3 થી 6. પણ રાતનો પહેલો પ્રહર એટલે 6 થી 9નો ટાઈમ, રાતનો બીજો પ્રહર એટલે 9 થી 12નો ટાઈમ. રાત્રે 1:30 પહોર રાત્રિ ગઈ. કેટલા વાગ્યા હોય? ગણિત પાકું છે, પૈસા ગણવાના ને તમારે, એટલે ગણિત પાકું હોય. રાત્રે 1:30 પહોર ગઈ, 10:30 વાગ્યા હતા. એ જમાનાની અંદર રાત્રે 10:30 થાય ને એટલે મધરાત જેવું થઈ જાય. હજુ તમે આમાં બેઠેલા નહીં, ખબર હશે કે આજથી વર્ષો પહેલા 8:30, હજુ ખબર નહીં મને, ગામડામાં 8:30 તો ખાટલા ઢાળીને હુઈ ગયા હોય, અને અત્યારે તો 10 વાગે કે પાવભાજી તૈયાર, પછી કે પેટ બગડે છે ને આ બગડે છે ને કિડની બગડે છે ને કેન્સર થાય છે ને કેમ? કારણ કે આપણો બધો ખોરાક બદલાઈ ગયો. એક તો ખોરાક એ બદલાનો, સમય બદલાનો. હવે મહારાજ કે રાત્રે હોઈ જવું 10 ઘડીએ, ત્યારે તો આપણે કથા સ્ટાર્ટ થાય શહેરોમાં. કહો હવે ગઈકાલે આપણે ગુલ્ફી કેટલા વાગે જમ્યા? ત્યાં અમે 11:30 આઈસ્ક્રીમ જમ્યા. હરખું જ છે અમારું ને તમારું. રાત્રે 1:30 પહોર એટલે 10:30, 10:30 વાગે આદિ ગુરુદેવ સ્વામીશ્રી એ સમયે 1:30 પહોર ગઈ ત્યારે તત્પર થઈ ગયા. સાગરમાં લખાયું પૂર 21 અને તરંગ 1 અને 2માં કથા લખાયેલી છે. પૂર 21, તરંગ 1. આદિ ગુરુદેવ સ્વામીશ્રી તત્પર થઈ ગયા, સરોદને હાથમાં લીધો વગાડવા માટે, અને બિહાગ રાગના પદ સ્વામી ઊંચા સ્વરે ગાવા લાગ્યા.
ડોળ પર ગય રાત જબહુ, જબહુ મુક્ત મુનિ તત્પર હોય તબહુ, સરોદે ઊંચે ચડાય તેહી, બિહાગતા કે પદ જોયેહી. બિહાગ રાગના કીર્તનો સ્વામી ગાવા લાગ્યા. ગાને લાગે પરમ મુદ પાઈ. તમારી તાળીનો અવાજ આવશે તો મજા આવશે. એ ગાને લગે પરમ મુદ પાઈ, હરિ મેં ચિત કો દીન ચોટાઈ. મુક્ત મુનિ કે ગાન જોતાકુ, શ્રી હરિ સુનત રહાય વાકુ. સ્વામી શ્રી ગાય છે ને મહારાજ સાંભળે છે. શ્રી હરિ સુનત ભય વાકુ. આદિ ગુરુદેવ સ્વામી શ્રી રાતના 10:30 વાગે સરોદ લઈને કીર્તન ગાય છે. સંત શાળા, જ્યાં સંતની ધર્મશાળા છે, ત્યાં સંતોની જાયગા છે, ત્યાં સંતો રાત્રે ઉઠી ઉઠીને ભજન કરતા હોય. આમાં એવા સંતો બેઠેલા છે વાલા ભક્તો, રાત્રેની ઊંઘ ઉડી જાય ને 3 વાગે 2 વાગે પછી પાછી ગોદડી ઓઢીને સૂતા ના હોય ને આખી રાત ભજન કરતા હોય એવા સાધુ આ સભામાં તમને દર્શન આપે છે. એવા સાધુ તમને દર્શન આપે છે જે ઊંઘની અંદર હોય, ઊંઘમાં, અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલુ હોય એવા સાધુઓ તમને લોયાધામમાં ગુરુજી આપેલા છે. એવા સંતો આ સંત મંડળમાં આપેલા છે કે જે સંતો એની ચેષ્ટા રહી ગઈ હોય અને રાત્રે ચેષ્ટા કરતા હોય. મને એક બહુ વર્ષો પહેલાનું એક દ્રશ્ય યાદ છે. આપણા પૂજ્ય વિવેક સ્વામી આપેલો જે તમારા જૂનું સ્કૂલ બિલ્ડિંગ છે ને, ત્યાંથી આમ ચડો, ત્યાં પહેલાં ઓફિસ હતી. અત્યારે ત્યાં જ ઓફિસ છે પણ જૂની ઓફિસ હતી. ત્યાં એક દિવસ રાત્રે 1:30 વાગે નિત્ય નિયમાવલી લઈને વિવેક સ્વામી આમ ચેષ્ટા કરે. ત્યાં આમ નિત્ય નિયમાવલી પડી જાય, પાછા ઉઠાવે, પાછી કરે, પાછી પડી જાય, પાછા મૂકે, પાછી ઉઠાવે. હું જોઈ ગયો. મેં કીધું શું કરો છો? તો કે ચેષ્ટા પણ પૂરી થતી નથી, કે ઊંઘ એટલી ચડે છે તો પડી જાય છે. મેં કીધું તો હોઈ જાઓ ને, ચેષ્ટા કાલે કરજો, અમે કરી લેશું તમારા વતી બધા, અમે કરી જ લીધી છે ને. ત્યારે વિવેક સ્વામી કે મારે ચેષ્ટાનો નિયમ છે, કર્યા વિના હોવાય કેમ? કર્યા વિના ઊભા ચેષ્ટા કરી. વાલા મુક્તો, આ તો મેં તમને 1-2 સંતોના દ્રષ્ટાંત દીધા. અલગ અલગ સંતોના અલગ અલગ અંગ છે. જો મારી પાસે સમય હશે તો હું તમને બધા અંગ યાદ રાખો. આપણે કંગાળ નથી, અક્ષરધામના મુક્તોની સભાને મધ્ય બેઠેલા છે. હા પડી જવી જોઈએ. શ્રીજી મહારાજ આપણને એમ કહેતા હોય અંત્યના બીજામાં, આ સભા શ્વેતદીપથી અધિક છે, ગોલોક વૈકુંઠથી અધિક છે. મહારાજ કે જો હું ખોટું કહેતો હોઉં તો આ સંત સભાના સમ છે. શ્રીજી મહારાજ એ વચનામૃતમાં કહે છે આ વાત અતિશય ઝીણી છે, જે એવો વર્તે એને જ ખબર પડે, બાકી બધાનું ઉપરથી જાય. દૈહિક સ્વભાવો જોઈએ તો કોઈ દી મુક્તપણું ના દેખાય. મુક્તપણું દેહની પાછળ છુપાયેલું છે. આકાશમાં સૂર્ય હોય, ચોમાસું એકદમ ચોમાસું હોય ને ઘટાદાર વાદળો છાઈ ગયા હોય તો આકાશમાં સૂર્ય હોય કે નહીં? સાચું બોલો, હોય? ખરેખર હોય? ફોટો પાડવો હોય પડે? ના પડે? ના પડે. ચાલો કેટલા કહો છો ના પડે? આંગળી ઊંચી કરો.
આપણે એકને જ પૂછો ને ઠાકોરભાઈને, ઠાકોરભાઈ ફોટો પડે કે ના પડે? હે? પણ સૂર્યનો જ ફોટો જોઈએ તો શું કરવું પડે? ના આવે? ચાલો ભાઈ, ના આવે વાળા આંગળી ઊંચી કરો. આપણે ઠાકોરભાઈને રસ્તો બતાવવો પડે ફોટો પાડવાનો. કરો કરો કરો, ચાલો પડે કરો, ફોટો પડે. આ હારું, કોઈ મત નહીં. ઓ છે એક દીપેન ભગત છે. બોલો દીપેન ભગત, કેવી રીતે ફોટો પડે? એટલે તમે ખોતી નાખશો એ? ફોટો ના પડે એમાં થોડાએ કર્યું, ફોટો પડે એમાં એકે કર્યું. એને ડિવાઇસ ગોતવાનું હતું, સાયન્ટિસ્ટ એવું ગોતવો પડશે. એ પ્રોબ્લેમ વાળું. ફોટો પડે. પ્લેનની ટિકિટ લઈને ઉપર જતા રહો ને વાદળા ઉપર, અને ભાઈ બારીમથી પાડો તો ફોટો પડે. પડે કે ના પડે? ઠાકોરભાઈ પડે કે ના પડે? બસ એમાં જઈને પાડી દેવો પડે. હવે વાતને સમજો. આ તો મેં તમને દ્રષ્ટાંત દીધું. વાત સમજવાની જુદી છે, એનો સિદ્ધાંત જુદો છે. આ શરીર છે ને, આ સંતો ભક્તોના જે શરીર દેખાય છે ને, અને શરીરના જે ભાવ દેખાય છે ને, એ બધા વાદળ છે. અને આ વાદળા ઓલા વાદળા કરતા બહુ ભારે છે. ઓલું તો ધોળું, આ તો કાળું. આ વાદળ તો કાળા ઘટ્ટાદાર. આ દેહ એવા છે બધાના. અને એની અંદર છુપાયેલું મુક્તપણું છે. એ સૂર્ય સમાન, એ તેજસ્વી આત્મા. તમે કલ્પના તો કરો કે સ્ત્રીને ધનનો ત્યાગ કરીને 20 વર્ષના જુવાનડા અહીં આવીને ગુરુજીના વચને બે દેશ વિદેશના, આ કોઈ દી શક્ય બને ખરું? કોઈ દી શક્ય બને? તમે એ તો કલ્પના કરો કે દિવાળીના પવિત્ર દિવસો હોય અને 9 દિવસનો બ્રહ્મસત્ર થાય, એની અંદર પોતાના સંબંધીઓને છોડીને, પોતે હારા નાસ્તાઓ ખાવાના છોડીને જે અહીં આગળ મળે એ ખાઈ નહીં ભજન કરે, આવા હરિભક્તો મળે ખરા? એ એના દેહના વાદળા પાછળ છુપાયેલો આત્મા છે. પ્રકાશમાન આત્મા, મુક્ત યુક્ત આત્મા, અનાદિ મુક્તની સભાનો આત્મા, મુક્તાત્મા. ત્યાં દ્રષ્ટિ કરીએ. એ પ્લેનમાં બેસીને ઉપર જવા જેવું છે. કયું પ્લેન? મહિમાનું પ્લેન. કયું પ્લેન? મહિમાનું પ્લેન. મહિમાનું પ્લેન. આવું હોય જ ક્યાંથી? આવા સંત હોય જ ક્યાંથી? આવા ભક્ત હોય જ ક્યાંથી? આપણી જાતને બેઠા બેઠા વાલા મુક્તો માયામાંથી રહિત થવા અને ભગવાનમાં પ્રીતિ કરવા માટે સહેલામાં સહેલો ઉપાય, સારામાં સારો ઉપાય, અનુભવાત્મક ઉપાય, શાસ્ત્રની અંદર પણ જે લખેલી વાત છે એવો ઉપાય. કિયાય અમે કિયાય આપ જીવન છું, કીડી કુંજરનો મેળાપ જીવન જાનું છું. મહારાજને યાદ કરીને કહો, પ્રભુ તમે ક્યાં ને હું ક્યાં. ખાલી મહારાજને નહીં કહેવાનું. આદિ ગુરુદેવ સ્વામીશ્રીથી લઈ દાદા ગુરુજી અને ગુરુજી સુધીના મહાપુરુષોને કહો, કિયાય અમે કિયાય આપ જીવન જાનું છું, કીડી કુંજરનો મેળાપ જીવન જાનું છું. એટલા સદગુરુઓને નહીં કહેવાનું. મહંત સ્વામીથી લઈને નાનામાં નાનો સાધક છે એને કહો, કિયા અમે કિયાય આપ જીવન જીવન જાનું છું. આ સંતોને એકલું નહીં કહેવાનું. લોયા ધામનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હરિભગત હોય, ત્યાંથી માંડીને આજનો જ આવેલો જો નવો હરિભગત હોય, એને પણ બે હાથ જોડીને કહો, કિયા અમે કિયાય આપ જીવન જાનું છું, કેડે કુંજરનો મેળાપ જીવન જાનું છું. આટલી પ્રાર્થના વાલા મુક્તો રોજ તમે ખાલી કરો. 1 મહિનો કરો, 2 મહિના કરો, 3 મહિના કરો. એમાં પણ તમે જે સંતોની સાથે રોજ રહેતા હો, જે સ્થાનમાં તમારે જે સંતો સાથે રોજ વ્યવહાર પડે છે, તમારે જે ભક્તો સાથે રોજ વ્યવહાર પડે છે, એની મૂર્તિઓને યાદ કરીને ગાઓ. મહારાજને સદગુરુને તો રોજ યાદ કરો, પણ તમે જેની ભેગા રોજ કાર્ય કરો છો એવા સંતો ભક્તોની મૂર્તિઓને યાદ કરીને, હું નહીં કહું એમના શરીરને યાદ કરીને, એમની મૂર્તિઓને યાદ કરીને ગાઓ. એમના ચરણને યાદ કરીને ગાઓ. એની ચરણ રજ છું, એના ચરણમાં રજ થઈને ચોટેલો છું, આવી ભાવ કરો. અંતઃકરણ ચોખ્ખું થઈ જશે, ભગવાનમાં પ્રીતિ થઈ જશે, વાર નહીં લાગે.
આ તો દવાના સ્ટોરો છે, મોટા મેડિકલ સ્ટોરો. ભગવાને આત્યંતિક કલ્યાણને મૂર્તિમાં ગરવાના દરવાજા દૂર નથી રાખ્યા. આપણી આજુબાજુમાં બધા મૂર્તિમાં ગરવાના જ દરવાજાઓ બેઠા છે. ગમે ત્યાંથી ગરો, મૂર્તિમાં જ જાઓ, એમાં જ પ્રીતિ થાય. વાલા મુક્તો, આ પ્રયત્ન કરજો. જે વાતો કરું છું એને યાદ રાખીને મહેનત કરશો, તમને પરિણામ દેખાશે. કારણ કે એ 1+1 2 જેવી વાત છે, અજમાવેલી વાત છે. આપણી ખુશી, આપણો આનંદ આવા મુક્તોની વચ્ચે નહીં રહે તો ક્યાં રહેશે? અને આનંદ તો જ રહે. અહો અહો, ગઈકાલ મેં કીધું હતું ને, ખાલી પેલાને કલેક્ટરનો પટાવાળો, પણ શું હતું? એ પટાવાળો નહોતો, બાજુમાં ઘર હતું, પણ શું હતું? અહો 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 અહો. તો આપણે એટલું તો કહી શકીએ ને કે જે પુરુષોત્તમ નારાયણના હૃદયમાં છે અને જેના હૃદયમાં મહારાજ છે, એવા સદગુરુ અને એવા સંતો અને એવા ભક્તો મારી બાજુમાં છે, મારી બાજુમાં. કેમ ના કહી શકીએ આપણે? અરે બાથરૂમમાં નાતા નાતા નાચશો, આવું વિચારશો ને ત્યારે બાથરૂમમાં નાતા નાતા તમને કેપ ચડી જશે. કારણ કે આવા ગાંડા તો ન્યા જ કઢાય, નહીં તો કોક જોયું તો આપણને ગાંડાને હોસ્પિટલમાં મૂકી આવે. અરે અમારા અમુક સંતો છે, રસોઈ કરતા કરતા નાચે, રસોઈ કરતા જાય. ધરમસ્વામી છે ને, શું વાત કરો, એટલી મોજ કે ના પૂછો. એવા મોજીલા સંતો છે, રસોઈ કરતા કરતા અંદર. હા, દાળ હલાવતા હોય ને તો પગે હલાવતા હોય ને દાળે હલાવતા હોય. મૂર્તિમાં કીર્તનો ગાતા ગાતા, ભજન કરતા કરતા, કીર્તનો ગાતા ગાતા. એવા મસ્ત ભગવાનના સંતો ભક્તો આપણને ભગવાને દીધા છે. દેહ મૂકીને જેને પામવા હતા, મહારાજ કે દેહ છતાં મળ્યા છે. અંત્યના બીજામાં મહારાજ કે છે, જેની ભેગા બેસવું હતું ને એની ભેગા જ બેઠા છે. સમજાતું નથી. વાદળની ક્યાં જવાનું છે? પાછળ, એટલે ઉપર. વાદળની પાછળ જવાનું છે, મહિમા રૂપી પ્લેનમાં બેહીને. અને પછી તમે જોશો ને કોઈ સંત ભક્તને, ઓહો, આમ 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 પ્રકાશ પ્રકાશ તમને લાગશે. પોતાને વાદળ છાયા અંધારા જેવા ગણવાના અને આપણી આજુબાજુનાને પ્રકાશમય જોવાના. જો અનાદિ મુક્તની સ્થિતિ થતાં વાર નહીં લાગે. આ જગતમાંથી બીજું શું લઈ જવાનું છે? અહીંથી શું લઈ જવાનું છે? કોના આ જગતમાં નામ રહ્યા? કોની કારકિર્દીઓ આ જગતમાં રહી? કોના રાજમહેલો આ જગતમાં રહ્યા? આ જગતની અંદર નામ નથી મેળવવા જેવું. નામ મેળવવા જેવું છે મહારાજના હૃદયમાં, સદગુરુના હૃદયમાં, આવા સંતોના, આવા ભક્તોના હૃદયમાં આપણા નામ લખાઈ જાય ને, કામ થઈ જાય. છેલ્લો જન્મ. આદિ ગુરુદેવ સ્વામી શ્રી સરોદ લઈને કીર્તન ગાવા બેઠા, બિહાગ રાગના કીર્તન. મારે રાગને લાગ ગાવાનું છે, હું ગાઉં છું ને ત્યાં રાગવાળા જે સંતો છે ને, જાણકાર, એને ખબર પડે કે આ કાળી એમ ગયા, આમાં ઊંચું ગાયું, આમાં નીચું ગાયું. વગાડવાવાળા, ગાવાવાળા બધા એને ઉપાધિનો પાર નહીં. અને અમારા જેવા ના આવડે તો એ ગાવાનો શોખ જબરો. બિહાગ રાગ કેવો હોય મને કંઈ ખબર નથી, પણ બિહાગ રાગ ગાયો સ્વામીએ. કયું કીર્તન ગાયું નથી લખ્યું. ઊંચા સ્વરે સ્વામીએ બહુ મીઠા સ્વરથી ગાયું. અત્યંત પ્રસન્ન મનથી ગાવા લાગ્યા. પોતાના ચિત્તને ભગવાનના સ્વરૂપમાં જોડી દીધું. આદિ ગુરુદેવ સ્વામીશ્રીએ પોતાના ચિત્તને ભગવાનના સ્વરૂપમાં જોડી દીધું. અને એ સમયે પુરુષોત્તમ નારાયણ અક્ષર રોડની બહાર ચોકમાં, જ્યાં મુકુંદાનંદ વર્ણીએ પલંગ બિછાવેલો છે, ત્યાં સૂતેલા છે. મહારાજે સ્વામીશ્રીના શબ્દો સાંભળ્યા અને મહારાજ બેઠા થઈ ગયા. યાદ રાખો વાલા મુક્તો, જ્યારે આપણે ગાતા હોઈએ ત્યારે પુરુષોત્તમ નારાયણ બેઠા થઈને આપણા કીર્તન સાંભળવા આવે ત્યારે આપણે જીતી ગયા ભાવથી ગાશું તો મહારાજ આવશે. આવશે. પ્રેમથી ભગવાનના કીર્તન ગાવા, પ્રેમથી ગાવા. મુક્તાનંદ સ્વામી કીર્તન ગાન કરતા હતા. શ્રીજી મહારાજ બેઠા થયા. શ્રીહરિ અક્ષરોડીની અંદર ત્યાં સાંભળતા હતા. શ્રીહરિના પલંગને ફરતા 10-12 પાર્ષદો હુતા હતા. 10-12. ભગવાને કહ્યું, મુક્તાનંદ સ્વામી કીર્તન કરતા જણાય છે. કોણ ગાય છે? મુક્તાનંદ સ્વામી કીર્તન કરતા જણાય છે. ત્યારે પેલા પાર્ષદો કે મુક્તાનંદ સ્વામીનો સ્વર આટલો બધો ઊંચો નથી, આ તો બ્રહ્માનંદ સ્વામી ગાતા હોય એવું લાગે છે. સહજ છે ને, ભજન સ્વામી ગાતા હોય ને શ્રીજી સ્વામી ગાતા હોય, ના ખબર પડી જાય. શ્રીજી સ્વામીને માઇક વિના ગાવા આપો તોય સંભળાય કહો, અને ભજન સ્વામીને માઇક ગોઠવો તોય વાર લાગે. એટલે સ્વામી બહુ ઊંચા સ્વરે પ્રેમમગ્ન થઈને ગાતા હતા. એટલે પેલા પાર્ષદોએ અનુમાનપૂર્વક એમ કીધું કે આ કોણ ગાતું હશે?
અને જાજુ આપણે બધા શું કરતા હોઈએ છીએ? અનુમાન જ કરતા હોઈએ છીએ. ખબર નહીં કેટલું તો કેટલા અનુમાન તો અમારી પર કરે. બોલો, અમે સુરત સ્વામી ત્યાં ગુરુજીના આજ્ઞાથી અમેરિકા રહીએ ને, તો ઘણી વખત અમારે સંતોને કોઈ વાર સુરત સ્વામી ફ્લોરિડા જાય, ક્યારેક હું ન્યૂજર્સી આવું, ક્યારેક હમણાં હું ભારત આવ્યો છું. તો હું ભારત કેમ આવ્યો છું એ ગુરુજીને ખબર હોય, કારણ કે એમને મને મોકલ્યો હોય. હું ન્યૂજર્સીથી ફ્લોરિડા કેમ ગયો એ ગુરુજીને ખબર હોય, કારણ કે એમને મને મોકલ્યો હોય. પણ અમે ક્યાં શા માટે જઈએ જેનું એનાલિસિસ બધા હરિભક્તો કરવા લાગે, એને સ્ટેટમેન્ટ આપે કે તમને ખબર છે હમણાં નિષ્કામ સ્વામી છે એ હમણાં ન્યૂજર્સી ફ્લોરિડા ગયા, પછી આવું થવાનું છે, આવું ભવિષ્ય વેદતાઓ થાય. અલા ભલા માણસો, જેની ઉપર તમારું લેવલ નથી, તમારી તાકાત નથી, એ વિચારવું જ નહીં. તમારે છે ને કોઈ દિવસ સાંભળી લો, કોઈ દિવસ આ સ્ટેજ ઉપર બેઠેલા આ ભગવી કંથાઓ છે ને, આનું કોઈ દી વિચારવું જ નહીં કે આમ છે તેમ છે. વંદન કરીને લાગો કે કોઈ જગ્યાએ ઘોડો વધારે તપેલો હોય તો દૂરથી વંદન કરવા. સમજાયું તમને? આપણને લાગે કે સ્વામી પાસે ગયો, કારણ કે બધા સંતોની પદ્ધતિ જુદી હોય. તમને કહું, ગુણાતીતાનંદ સ્વામી હતા, શિવલાલ શેઠ હોપારી ચાવતા હતા, તો સ્વામીએ શું કીધું? ફરી જોરથી બોલો, શું કીધું? આવું કહેવાય? આવું કહેવાય? ચાલો કહેવાય, આંગળી ઊંચી કરો, વિચારીને કરજો. હા, ના કહેવાય કરો. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું ને ક્યાં મરવું આપણે? તમે વિચારો, ગુણાતીતાનંદ સ્વામી એમ કીધું કે કયું કૂતરું. હવે ચાલો, એની જગ્યાએ સ્વામી શ્રી કદાચ કથા કરતા હોત, આવું થયું નથી. એક આપણે કલ્પના, સ્વામીશ્રીના જે સદગુણો, સ્વામીશ્રીનો જે સ્વભાવ, એ જે આપણે શાસ્ત્રમાં સમજીએ છીએ. હું એવું નથી કહેતો હું જે કહું છે સાચું જ છે, પણ જે સ્વામીશ્રીનો મૃદુ સ્વભાવ, એ પ્રમાણે સ્વામીશ્રી શું કહેત? સભામાં તો કદાચ ના કહેત, પણ સભા પૂરી થયા પછી બોલાવત, બોલાવીને કહેત, ભગત તમે બહુ સારા છો. તમે કથા સાંભળવા બેહો, તમારે જેવો ભગત બીજો કહેવાય કોણ? પહેલી જ લાઈનમાં બેહો જ, પાછા પહેલી જ લાઈનમાં આવીને બેહો છો, વહેલા આવીને બેહો છો, એટલે તમે તો બહુ મોટા ભગત છો. પણ ખાલી એક આ હોપારી છે ને, એ હારી નથી લાગતી. આમાં હું તમારો મોટા હરિભગતને તમારું જોઈને પાછા બીજા ખાય. કયા સાધુ હાચા? કયા સાધુ હાચા? બેય સાધુ હાચા, બેય સાધુ હાચા. કોઈકને ભગવાને એવી પ્રેરણા કરી કે અત્યારે તું બોલ કયું કૂતરો. બાકી એ જ ગુણાતીતાનંદ સ્વામી પેલા હરખા પટેલને હાથ જોડવાઈ ગયા હતા, દંડવટ કરવાઈ ગયા હતા, સ્વામી જ ગયા હતા. શિવલાલ શેઠ ઉપર એવો વિશ્વાસ હશે, વિશ્વાસ હતો. યાદ રાખો, આપણને જ્યારે સંત આપણી ભૂલને નિધડક થઈને કહી શકે, આપણને કોઈ હરિભગત આપણી ભૂલ નિધડક થઈને કહી શકે, ત્યારે માની લો હું ચોખ્ખા થવાના રસ્તે છું, હું ચોખ્ખો થઈ જ જઈશ, મુક્ત થઈ જ જઈશ મરતા પહેલા. કે તમારો ગોળો ગરમ હોય તો સંતોએ હાચવવું, અને અમારો ગોળો ગરમ હોય તો પણ છૂટા પડવું. કારણ કે ગુરુજીએ કીધું છે, આ મુક્તાનંદ સ્વામીની પાંખમાં જે બેઠો ગુણાતીતાનંદ સ્વામી પણ કહે છે ગરુડ જેવા, અને ગુરુજી કહે છે આ પરંપરાન લોયા ધામની સેવાને પક્ષ જેને રાખ્યો છે, આપણે બધાય અક્ષરધામમાં ભેગા બેહવાના. ત્યાંય એવી સભા, ત્યાંય એવી વાતો, ત્યાંય એવી કથા. કારણ કે મહારાજે કહ્યું છતે દેહે પણ આ જ વાતો કરવી છે, ને ભાગવતી તનુએ પણ આ જ વાતો કરવી છે. મહારાજ વચનામૃતમાં કહે છે. સ્વામીશ્રી કીર્તન ગાવા લાગ્યા, મહારાજ બેઠા થઈ ગયા. મહારાજ બેઠા થઈને કે મુક્તાનંદ સ્વામી ગાય છે. પાર્ષદો કે મહારાજ આ અવાજ કોનો છે? કોનો? બ્રહ્માનંદ સ્વામીનો. બ્રહ્માનંદ સ્વામીનો છે. ત્યારે શ્રીજી મહારાજે ત્યારે પચ્છમ ગામના દેવજી ભગત હતા, સાગરમાં કથા લખાની. એમને શ્રીહરિએ કહ્યું તમે જોઈ આવો ને, કીર્તન કોણ ગાય છે, કોણ કીર્તન ગાય જોઈ આવો, જાઓ. ત્યારે દેવજી ભગત સંતોની જાયગા હતી તેના બારનાની આગળ આવ્યા, અંદર ના ગયા. ક્યાં ઉભા રહ્યા? વાલા ભક્તો, દેવજી ભગત એવું બોલ્યા કે મહારાજ દરવાજે જઈને ઉભા રહ્યા, અને પાછું દેવજી ભગતે પૂછ્યું કોણ ગાઓ છો?
તો અંદરથી બ્રહ્માનંદ સ્વામી એવું બોલ્યા, એ તો અમે ગાઈએ છીએ. સ્વામી જાગતા હતા, ગાતા હતા મુક્તાનંદ સ્વામી, પણ બ્રહ્માનંદ સ્વામી શું બોલ્યા? અમે ગાઈએ છીએ. દેવજી ભગત કે આ મહારાજે આટલું હાલી નહીં આવ્યા, ઊંઘ બગડી. ઘણા તો સ્વામી કે ગુણાદાન સ્વામી કે લઘુશંકા કરવા ઊભા થયા હોય ને, લઘુશંકામાં સમજો છો? પેશાબ પાણી કરવા રાત્રે ઊંઘમાંથી ઊભા થયા તો આંખે ખોલે નહીં. કેમ કેમ નહીં ખોલવાની? આ જીવને ઊંઘમાં આટલો માલ બનાવવાનો છે. બોલો, ઊંઘ આંખ બંધ કરીને કરી લે બધું. એટલે હરખો હાથ તો આંખે ના ખોલે, કારણ કે આંખ ખુલી જશે તો ઊંઘ ઉડી જશે, અને ઊંઘ ઉડી જશે પછી મજા આવશે નહીં. અને એક તમને ખબર છે, ઊંઘવાની એક મજા હોય છે. ક્યારે હોય છે કહો? તમે કોને લીધી છે ઊંઘવાની મજા? આંગળી ઊંચી કરો, હરકી કરો. મને તો ખબર જ છે કેટલા લો છો એમ. ઊંઘવાની મજા બસ આટલા જ લે છે. બાકી બધા એકદમ બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાઓ છો. 4 વાગે મારે આંટો મારવા આવવું પડશે. આવે તો ઊંઘવાની મજા ક્યારે આવે તમને ખબર? આ વડીલોને નહીં હોય, કારણ કે વડીલો બહુ પહેલેથી ટેવાયેલા હોય ને એ લોકો. પણ આ યુવાનોની વાત છે. 95 પછીના 90 પછીના બોર્ન જે થયા છે આ પૃથ્વીને શોભાવવા માટે, એ લોકોની વાત છે. એ લોકો શું કરે ખબર તમને? ઊંઘવાની મજા તમે જોજો. એલાર્મ મૂકશો ને તમે, પછી એલાર્મ વાગે પછી એને શું કરવાનું, અને પછી શું કરવાનું, એની શું આવે, અને 10 વખત વાગે ને 10 વખત બંધ કરીને સૂઈ જાવ તો એની મજા ઓર જ હોય. અને પછી ઊભો થાય બંધો, હાસ હોય ખાલી એટલું જ, 6:30 થી 7:30 થયા હોય, બીજું કાંઈ નથી હોય, 1.5 કલાક જ હોય. પણ 10 વખત વાગીને બંધ કર્યું ને એટલે એને સંતોષ થાય કે આજે ખરેખર ઊંઘ બહુ સરસ થઈ. હાલો, આવો અનુભવ કેટલા છે? આંગળી ઊંચી કરો, જેટલાનો એટલા કરો. ખોટું બોલશો તો પછી આ જો છે આટલા બધા. હવે કરી તમે આંગળી ઊંચી, હાચી. હારું, ચાલો. ત્યારે દેવજી ભગતે આંખો ચોડતા ગયા હતા. આવીને કીધું, મહારાજ બ્રહ્માનંદ સ્વામી ગાય છે, અમે કહેતા હતા તમને, પણ તમે સાંભળતા નહોતા, શાંતિથી હુતા હતા. અને ઘણાને તો કીર્તન ગાય ને ત્યારે સારી રીતે ઊંઘ આવે, ઘણાને કથા થાય ત્યારે સારી રીતે ઊંઘ આવે, કારણ કે એની અંદર આરામ બહુ સારો થાય. એટલે દેવજી ભગતને બધા કે મહારાજ બ્રહ્માનંદ સ્વામી છે. શ્રીજી મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી નથી ગાતા, હાલો આપણે જઈએ. અને વાલા ભક્તો, ભગવાન શ્રી હરિ તે દિવસે રાતના 10:30 વાગે સત્સંગની માં, મહારાજના ગુરુ, જેમને આ સત્સંગમાં આવીને તમે કલ્પના કરો, શ્રીજી મહારાજ 12,500 કિલોમીટરની યાત્રા ભારતની કરી છે. કેટલા? 12,500 કિલોમીટરની યાત્રા પગપાળા કરી છે. શ્રીજી મહારાજે ભારતનું કોઈ તીર્થ બાકી રાખ્યું નથી કે જે તીર્થમાં મહારાજ ન ગયા હોય. હિમાલયની ટોચથી માંડીને હિમાલયની તળેટી સુધી, કાશીથી કન્યાકુમારી સુધી, ઉત્તર, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, આખું ભારત વિંધી નાખ્યું. ત્યાં સુધી નેપાળમાં છે પુલહાશ્રમ, જ્યાં આગળ રાજા ભરતે તપ કર્યું હતું. 4 મહિના ત્યાં ચાતુર્માસમાં રહ્યા છે. મોટા મોટા મઠાધીશો, મોટા મોટા યોગી પુરુષો, મોટા મોટા સંતો આવા મળેલા મહારાજને. શ્રીજી મહારાજ દ્વારકા જતા હતા. છેલ્લું તીર્થ બાકી છે, એક જ તીર્થ. ક્યાં જવું તો? દ્વારકા. દ્વારકા જતા શ્રીજી મહારાજ લોજ ગામમાં આવે છે. લોજની વાવ ઉપર પછી એ કથા છે, સુખાનંદ સ્વામી લઈ ગયા મહારાજને. રામાનંદ સ્વામીનો આશ્રમ, 50 સાધુઓ ત્યાં રહે. એના મુખ્ય સંત મુક્તાનંદ સ્વામી અને આદિ ગુરુદેવ સ્વામીશ્રી અને મહારાજની નજર એક થઈ નીલકંઠવર્ણી સ્વરૂપે, અને 2 જણ એકાબીજાને ભેટ્યા. સ્વામીશ્રીના ચરણમાં નીલકંઠવર્ણી પડ્યા, અને તે દિવસે નીલકંઠવર્ણી મહારાજે એમ કીધું છે, અઠ્ઠે દ્વારકા. આખા ભારતની અંદર જે કોઈ તીર્થમાં ના રોકાયા, એ સ્વામીશ્રીના ચરણારવિંદ રૂપી તીર્થમાં રોકાયા, પૂર્ણ પુરુષોત્તમ પોતે. શ્રીજી મહારાજ માટે લોજ અગત્યનું નહોતું. આદિ ગુરુદેવ સ્વામીશ્રી જો આ કંડારીના આ હાઈવેના અહીંયા આગળ ઝૂંપડું બાંધીને રહ્યા હોત ને, તો શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીના ચરણારવિંદને પકડવા અહીંયા આગળ આવત. શ્રીજી મહારાજ માટે લોજ અગત્યનું નહોતું. શ્રીજી મહારાજ માટે મુક્તાનંદ સ્વામીના ચરણારવિંદ અગત્યના હતા. એ આપણને એવું સમજાવે છે કે વાલા મુક્તો, મોટા તીર્થો છે એ કલ્યાણકારી જ છે. મોટા તીર્થો છે
એ પાવનકારી જ છે. શાસ્ત્રોમાં એનો અપાર મહિમા, ગંગા યમુના કે કોઈ મોટા તીર્થો હોય, કોઈ પણ પરોક્ષના હોય કે પ્રત્યક્ષ આપણા મહારાજના હોય, બધા જ તીર્થો કલ્યાણકારી છે. એનો બહુ મહિમા શાસ્ત્રમાં લખ્યો છે. પણ કહ્યું બહુ પ્રકારે કલ્યાણ રે, ગાઓ. પણ સહુથી સરસ સંત મારે, સમજાયું તમને? કહ્યું બહુ પ્રકારે કલ્યાણ રે, પણ સહુથી સરસ સંત મારે, રાખ્યો વાલા મેં એની વાત મારે, જેવી એ સંત કરે છે સાય રે, તેવી બીજા થકી કેમ થાય રે, એવો નિર્ભય પદ નિર્વાણ રે, તેના દેનારા સંત સુજાન રે, બહુ પ્રકારથી કલ્યાણની વાતો શાસ્ત્રોમાં શ્રીજી મહારાજ કે મેં પોતે કરી છે. આ મહારાજના શબ્દો પુરુષોત્તમ પ્રકાશમાં નિષ્કુળાનંદ સ્વામીએ લગભગ પ્રકાર 42-43માં લખ્યું છે. પણ તમે વિચારો, શ્રીજી મહારાજ કે મારી કરેલી વાતો કલ્યાણને અર્થેની અનેક શાસ્ત્રોમાં છે, પણ સહુથી સરસ સંત મારે. કારણ શ્રીજી મહારાજ પણ કોઈ તીર્થ, મહારાજને ખબર હતી ગંગાનો મહિમા, યમુનાનો મહિમા મહારાજને ખબર હતી, અયોધ્યાનો મહિમા મહારાજને ખબર હતી. અયોધ્યામાં જ આટલા મંદિરો છે, અયોધ્યા છોડીને જવાની જરૂર જ નહોતી. કેમ? અયોધ્યા આટલું મોટું હતું, ત્યાં કોઈ સત્પુરુષ નહીં હોય. હિમાલય મહારાજે આખો ખેડ્યો, એમાં કોઈ સત્પુરુષ જ નહીં હોય. 9 લાખ યોગીઓ મળ્યા, એ સત્પુરુષો નહોતા. ગોપાળ યોગી મળ્યા, એ સત્પુરુષ નહોતા. આ બધા સત્પુરુષો જ હતા. ગોપાળ યોગી 9 લાખ યોગીઓ, એ બધા સત્પુરુષો જ હતા. પણ ગમે એટલા સત્પુરુષો હતા, એ મુક્ત પુરુષો હતા. પણ એ વાત નક્કી છે કે આખી પૃથ્વી ઉપર એ સમયે શ્રીજી મહારાજે જેટલા મુક્તોને જોયા, એમાં એક અને માત્ર એક જ મુક્ત મહારાજને પકડી શક્યા, એ હતા આદિ ગુરુદેવ સ્વામી શ્રી મુક્તાનંદ સ્વામી. બધા જ મુક્તો હતા, મહારાજને મળેલા બધા મુક્તો હતા. પણ છતાંય મહારાજને જે સ્વામીશ્રીને જોઈને એમ થઈ ગયું અઠ્ઠે દ્વારકા, અને વાલા મુક્તો, પછી મહારાજ દ્વારકા ગયા નથી. એમ ના થયું કે હવે લાવો, હવે સ્વામીશ્રી તો મળી ગયા છે, 10 દી આમ આલીને પાછો દ્વારકા જઈને પાછો આવું છું, એમ નથી કીધું. જે દિવસથી મુક્તાનંદ સ્વામી મળ્યા પછી શ્રીજી મહારાજે દ્વારકાનો સંકલ્પ નથી કર્યો. સારંગપુરનું 7મું વચનામૃત, જ્યાં ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય, ત્યાં નૈમિક શારણ્ય ક્ષેત્ર જાણવું, ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું, અતિ દ્રઢ મન કરીને રહેવું. તમને એક વાત કહું, શાસ્ત્રોની અંદર આવો જે સંતોનો મહિમા લખાયો છે, શા માટે? તમને હું આજે પ્રશ્ન પૂછું કે ચાલો હું ને તમે બધાય, મારી જાતને પણ હું ભેગી રાખું છું, તમે પણ ભેગા છો, આપણે બધાય કોઈ મોટા તીર્થની અંદર બેઠા હોત, ત્યાં બહુ જતા હોત, જવું જ જોઈએ, તીર્થ છે, દર્શન માત્ર બધું કરવું જ જોઈએ, ગંગાએ જવું જોઈએ, મોટા તીર્થો પ્રસાદીના હોય, દર્શન બધું જવું જોઈએ. પણ ઘડતર ક્યાં થાય? જીવ ક્યાં ઘડાય? એક હરિભગત, બહુ ગુણાતીતાનંદ સ્વામી વખતની વાત છે, ગુજરાતનો હતો ને, એને એવું સાંભળેલું કે ભાઈ ગુણાતીતાનંદ સ્વામી બેહીએ ને તો ટાઢું થાય. કેવું થાય? સ્વામી થાંભલીના ઓઠિંગ અને બેઠા બેઠા વાતો કર્યા કરે. મહારાજને સ્વામીએ પૂછેલું, માંદાની સેવા કરવી, આત્મારૂપ વર્તવું, મૂર્તિમાં રહેવું કે વાતો કરવી શ્રેષ્ઠ કયું? આત્મસત્તારૂપ રહેવું એ શ્રેષ્ઠ છે. અને ત્યારે મહારાજે કહ્યું વાતો કરવી એ શ્રેષ્ઠ છે. ગુણાતીતાનંદ સ્વામી પાસે મહારાજને એ કરાવવું હશે. સ્વામીએ 40 વર્ષ થાંભલેને ઓઠિંગન દઈને વાતો જ કરી. કેટલાય જીવોને નિજાત્માનમ બ્રહ્મરૂપમ નિજાત્માનમ બ્રહ્મરૂપમ શિક્ષાપત્રીનો આ શ્લોક કેટલાને ઇદમ કરાવી દીધો, સિદ્ધ કરાવી દીધો. હવે એક ગુજરાતનો હરિભગત પહોંચ્યો ને, પછી સ્વામી આમ કથા કરે, આમે બેહી ગયા ભાઈ પલાઠી વાળીને.
અને આપણે તો કેવું જોઈએ, અત્યારે પેકેટો કેવા મળે છે ખમણનું? ઇન્સ્ટન્ટ પેકેટ. કેવું પેકેટ? જલેબીનું, ઢોકળાનું, એમ ટાઢું થવાનું ઇન્સ્ટન્ટ પેકેટ જોઈએ. આને ત્યાં બેઠો એક દી કથા સાંભળી, સારું કંઈ થતું નથી કે ટાઢું ક્યાં થાય? ટાઢું ક્યાં થાય? ક્યાં થાય? હૃદયમાં. સાચું કહો છો? હૃદયમાં ટાઢું થાય? હે? હાલો, આ કોક બોલે સાચું. આ એસી જો આનું બંધ કરી દે તો કેવું થાય? અત્યારે બપોરની ડીશ ના મળે તો કેવું થાય? પણ ટાઢું ક્યાં થાય? હૃદયમાં. હૃદયમાં આમ સારું લાગે એટલે ટાઢું. એસી ચાલુ હોય, હમણાં જઈએ એટલે ડીશ સરસ હોય, સંતો બહુ માથાકૂટ ના કરે આપણી જોડે, એ મોજ કરો, આવવું હોય તો આવો, બેહવું હોય તો બેહો, ફરવું હોય તો ફરો, લેર કરો, તો બહુ ટાઢું લાગે. હૃદયમાં ટાઢું થાય. આ ભાઈ આવીને બેઠા, આ ટાઢું જ થાય નહીં, ટાઢું જ થાય નહીં. એક દી થયો, 2 દી થયા, 3 દી થયા. અરે શું છે આ લોકો કે ટાઢું થાય ને મને ટાઢું થતું નથી. ગુણાતીતાનંદ સ્વામીને દંડવટ કરીને પગે લાગીને કે સ્વામી તમે બહુ મોટા છો, પણ મારે પંચતિથિ કરવા જવું છે. ક્યાં જવું છે? પંચતિથિ જુનાગઢની કરી આવું. સ્વામી કે જાઓ, પણ વંથલીના કલ્યાણ બાપાને મળીને પછી આગળ જાજો જ્યાં જવું હોય ત્યાં. એટલે આ વંથલી ગયા, વંથલી કલ્યાણ બાપાને મળ્યા કે મને સ્વામીએ મોકલ્યો છે, પંચતિથિ કરવા આવ્યો છું, આ બાજુ અજાણ્યો છું, તો તમારે ભેગા 2 દી રહેવા કીધું છે, રહું. આને 2 દી કલ્યાણ બાપા ભેગા રહ્યો ને તો હૃદયમાં એટલું ટાઢું થઈ ગયું કે હરિભગત 1 નંબરના. હરિભગત કેવા? આવા મારે થાવું છે. અને વાલા મુક્તો, તમને એક લક્ષ્ય બતાવું જીવનમાં. તમે છે ને લક્ષ્ય અમને ના બનાવતા, બનાવું જ તમારે અમને લક્ષ્ય, સંતોને લક્ષ્ય બનાવવા જ તમારે. સાધુ થવું છે એટલું પૂછું છું ટૂંકમાં, નથી તો અમને લક્ષ્ય બનાવવા જેવા જ નથી. તમારે લક્ષ્ય કોને બનાવવાના છે? તમારી આ સભામાં ગોતી નાખો. તમારાથી વધારે મહિમામાં, ધર્મમાં, ભક્તિમાં, વૈરાગમાં, જ્ઞાનમાં, સંત સેવામાં કોણ છે? એવાનો દાસ ભાવે ને ગરીબ ભાવે હૃદયમાં સ્વીકાર કરજો. તમે જૂના હોય તોય, તમે સત્સંગમાં જૂના હોય, માની લો તમે સત્સંગમાં 20 વર્ષ કાઢ્યા છે અને આજે સત્સંગમાં કોઈ 5 વર્ષનો આવ્યો છે, પણ તમારા કરતા એનું સમર્પણ, ભક્તિ, ત્યાગ, વૈરાગ બધું વધી ગયું, સંતોનો મહિમા, સંત સેવા, તો ભલે એ તમને મોટા માને, પણ હૃદયથી સ્વીકાર લેજો કે આ બહુ મોટા છે, મારાથી બહુ મોટા છે, સ્વીકારી લેજો. તો જ આવશે, નહીં તો કોઈ દી નહીં આવે, કોઈ દિવસ નહીં આવે. આજે આ ભગત દાદા ને મહેશ દાદા બેઠા છે. અમારા ભગત દાદાને થોડા જૂના એટલે બોલવાની ટેવ, આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, બધું બોલે. અને અમારા મહેશ દાદા 2 હાથ જ જોડે. હવે મહેશ દાદા છે 6-12 મહિનાના, પછી આગળ જઈને બોલે તો ખબર નહીં. પણ અત્યારે ભગત દાદા રોજ બાજુમાં રહે એટલે એમને એ જ શીખવાનું કે મહેશ દાદા પાસેથી મારે આટલું તો શીખવા જેવું છે, 2 હાથ જોડીને. વાલા મુક્તો, આ સત્સંગની અંદર જૂનો છું કે નવો છો એવું માન ના રાખીએ. જો અનાદિ મુક્ત થવું હોય તો. હું બહુ અનુભવી છું કે બિન અનુભવી છું આવું કાંઈ ના રાખીએ. જ્યાંથી મળે ત્યાંથી લેવા માંડો, સમય જાય છે, જિંદગી પૂરી થઈ જશે. જ્યાંથી મળે ત્યાંથી ઉપાડો, જ્યાંથી જે મળે ઉપાડો. આપણે તો એટલો બધો આપણો કોઠાર ખાલી છે કે બધેથી લઈ લઈને ભેગું કરશું ને તોય આપણને લાગશે આ હજુ તો બાકી છે. ઉઠાવા જ માંડો. અને આ તો બધી ઉદારતાની સભા છે, આ તો બધા ઉદાર દિલના છે. તમે ઉઠાવો એટલે આપે, તમે ઉઠાવો ને એટલે આપે. મારો કહેવાનો અર્થ એ છે, શીખજો, એકાબીજાને વંદન કરીને શીખીએ કે તમે આ કેવી રીતે સંતોનો મહિમા સમજો છો, તમે ભક્તોનો મહિમા કેવી રીતે સમજો છો, શું વિચારો છો તમે, આવું શીખજો. તો એની અંદરથી આપણો આત્મા બહુ બળિયો થશે, કલ્યાણના માર્ગે ચાલવાની બહુ તાકાત આવશે. આપણે મુક્તાનંદીય પરંપરાની સાચી સેવા કરી ગણાશે. આપણે પૂજ્યપાદ ગુરુજીની મહેનત સાર્થક કરી ગણાશે. કારણ કે મારા તમારા બધાની અંદર પુરુષોત્તમ નારાયણની નિષ્ઠા જેટલી થશે, આપણા જેટલા મુક્તપણાના બીબા તૈયાર થશે, એટલું મહારાજ અને મોટા રાજી થશે. એમને મારા ને તમારા કાંડા જાલ્યા દેહરૂપ રાખવા નહીં, આપણને આ દેહનો અંત આવે ત્યાં સુધીમાં મુક્ત બનાવવા માટે આપણા કાંડા ઝાલેલા છે. અને એ બધી આપણી આજુબાજુમાં મહારાજે દીધું છે, આપણી આજુબાજુમાં જ દીધું છે. મહારાજ
દર્શન દેવા માટે ગયા. બ્રહ્માનંદ સ્વામી નથી ગાતા મહારાજ કે હાલો સુખદાયક શ્રીહરિ કીર્તનના ગાનને બાને સંતોને દર્શન દેવા માટે એ વખતે સંતોના નિવાસ સ્થાને આવ્યા. પેલા વંથલીવાળા ભગતની વાત પૂરી કરી દઉં ને. બાપાને પૂછ્યું, બાપા તમે બહુ સારા હરિભગત છો, તો તમે આવા હરિભગત આનું શું કારણ? કલ્યાણ બાપા કે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો છે કે ટાઢું થઈ જાય સ્વામી પાસે બેહો એટલે. બોલો કે હું તો તૈંદી જઈને આવ્યો, કાંઈ થયું નહીં અહીં આગળ. બાપા કે ટાઢું ન્યાજ થશે, બાકી આ પંચતિથિમાં ગમે એટલું ફરશો દર્શન થશે, ટાઢું નહીં થાય. અને ત્યારે એ હરિભગત પાછા ગયા, જઈને સ્વામીને દંડવટ કર્યા. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા છે, લાખ મન લોઢાની લોઢી ધગી હોય, ગોળી આખી લાખ મન લોઢું એની ધગેલી ગોળી હોય, અને એને તમે ગંગાના ધરામાં નાખો તો સ્વામી કે 15 દી સુધી તો એની છોડવું છડે, તરત ટાઢું થઈ જાય. એમ આપણે જન્મનો કોક તપેલો ઓછો હોય ને કોક લોઢી બરાબર તપેલી હોય, અને પછી કે ટાઢું. પણ એટલું જ જોવાનું, આ સભામાં એવા બેઠેલા છે કે જેને આ ગુરુજીના આ સંતો પાસે રહીને ટાઢું થઈ ગયું છે, એટલે સમજી લેવાનું એડ્રેસ સાચું છે. હવે મારે થોડું વધારે ધરામાં પડ્યા રહેવું પડશે, ટાઢું થશે ને થશે જ. આ મુક્તાનંદી ધરામાં જે પડશે એ મૂર્તિના સુખે તાડો થવાનો જ, આજ નહીં તો કાલ. કોઈકને 1000 જન્મની લોઢી ધગેલી હોય, કોઈને 100 જન્મની હોય, કોઈને 5 જન્મની હોય, કોઈને 1 જન્મની હોય, તો 1 જન્મની તો તરત ટાઢી થઈ જાય, વાર કેટલી લાગે એને. પણ 100 જન્મની 1000 જન્મની હોય તો જોવું. કારણ કે ગુણાતીતાનંદ શું કે જેને ગુરુ કરવા ને એ ગુરુના ગુરુને જોવા, ગુરુનું પંડે વર્તન જોવું, અને ગુરુથી જે થયા હોય એને જોવા. ચાલો ગુરુના ગુરુને તો આપણે ના જોઈ શકીએ, પણ ગુરુજીને તો જોઈ શકીએ છે ને. ગુરુજીથી થયેલા તો આ મહામુક્તોને જોઈ શકીએ છે ને. આ બધામાં બેઠેલાની અંદર આપણે જો આપણે એના સદગુણોનો દિવ્ય ગુણોનો વિચાર કરીએ ને તો આપણે કીડી જેવાય નથી આ સભામાં. અહીં બેઠેલા સંતો ભક્તોના મહિમાનો સાચો વિચાર કરીએ તો આપણે આ સંતો ભક્તો આગળ કીડી જેટલી પણ આપણી ગણતરી થાય નહીં. એની ચરણરજ થવા માટે આપણને લાયકાત મળે ને તો સમજો કે આપણને મોટો એવોર્ડ મળી ગયો આ જગતનો. એવા આ બધા છે. પણ આ બધું વિચારવાનું હોય એને ખબર પડે, નહીં તો બધું જાય. માટે વિચાર કર્યા કરવો, કિયા અમે કિયા આપ. રોજ મહારાજને કહીએ, રોજ સદગુરુને કહીએ, રોજ આવા સંતોને કહીએ, રોજ આવા ભક્તોને કહીએ, એની છબીઓ યાદ કરીને ક્યાં તમે ને ક્યાં હું વિચારીએ. કોઈ ભક્તમાં આપણા કરતા 1 ગુણ તો મોટો હશે ને. હાલો ચાલો આપણી અંદર 10 ગુણ છે, પણ આપણામાં 1 ગુણ તો મોટો હશે ને. 1 ગુણ તો હશે. ચાલો આપણી અંદર 1 હોય, માનો આપણી અંદર 10 છે પણ બીજામાં 1 તો હશે ને. એ 1ને મોટો કરીને જોઈએ. લગભગ આપણે સંત સભાની અંદર હું ત્યાગી તરીકે જોઉં ને તો જે બધા સંતોમાં ગુણ હોય ને એવો કોઈ ગુણ તો હોય જ મારામાં કે જે ના હોય. 1 તો નીકળે જ. આ પૃથ્વી પર શ્રીજી મહારાજે કોઈને ખામી વિનાનો રાખ્યો જ નથી, ખામી સહિત રાખ્યા, નિર્માની રાખવા આપણને બધાને. આપણે જો સર્વગુણ સંપન્ન થઈ જઈએ તો ક્યાંય આકાશમાં ઉડવા લાગીએ. એટલે શ્રીજી મહારાજે આપણને ખામીવાળા રાખ્યા છે, ખૂબીવાળા પણ રાખ્યા છે, પણ ખામીવાળા પણ રાખ્યા છે, કારણ કે આપણો દાસ ભાવ દ્રઢ રહે. માટે વાલા મુક્તો, આ મુક્તોની સભામાંથી સારા ગુણો ગોતજો. તમે જ્યાં રહો છો, વડોદરા રહો છો, નાવલી રહો છો, સુરત રહો છો, અમેરિકા જ્યાં રહો છો, તે તમારી આજુબાજુમાંથી ખોળો, કારણ કે તમને રોજ મળવાનું. એ બેંક તમને રોજ મળે છે. બીજી બેંકો પડી પણ દૂર પડી છે, શું કરવાનું કહો મને. એટીએમ મશીન પડ્યું છે પણ ઠેક પડ્યું હોય ભરૂચમાં, તમારે કાર્ડ અહીં ઘસવું છે, કેમનું થાય? એમ તમારી આજુબાજુના કલ્યાણકારી મશીનોને ગોતો, ત્યાં મહિમાના કાર્ડને ઘસો, ત્યાં ગુણ લેવાના કાર્ડને ઘસો. અંદરથી કરન્સી નીકળશે, આધ્યાત્મિક કરન્સી. એ આપણને એકાંતિક બનાવશે. આદિ ગુરુદેવ પછી તો પેલો હરિભગત પાછો આવ્યો ને પછી સ્વામી પાસે રહ્યો. 15 દિવસ પછી એટલો ટાઢો થઈ ગયો. સ્વામી કે હવે ક્યાંય જવું છે પંચતિથિ કરવા? તો કે સ્વામી 6 મહિના હવે તમારી ભેગા રહીને સમાગમ કરો, ક્યાંય જવું નથી. આને કહેવાય નૈમિક શાણ્ય ક્ષેત્ર જાન. આપણને સ્વયં નીલકંઠવર્ણી મહારાજ શીખવાડે છે. 8 દ્વારકા સત્સંગના ઇતિહાસો શીખવાડે છે. અત્યે જ બધા તીર્થ, કારણ કે તીર્થ છે બહુ કાળ પછી ફળે છે. એનો શ્લોક પણ છે, કડી પણ છે, પણ હું એનો ભાવ કહું છું, મને નથી આવડતો. બહુ કાળ પછી તીર્થ છે, ફળીભૂત થાય છે.
ગંગાના કિનારા પર રહેવાથી ચોક્કસ પવિત્ર ને પાવન થવાય, ગંગાનું પાણી માથે ચડે ચોક્કસ પાવન ને પવિત્ર થવાય, પણ વૃત્તિઓને પાવન ને પવિત્ર કરવી હોય તો આવા સાધુની જરૂર પડે 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 ને પડે જ. એના વિના વૃત્તિ શુદ્ધ ના થાય, વૃત્તિ શુદ્ધ ના થાય. સાધુનો સમાગમ બહુ અગત્યનો છે. વાલા મુક્તો, પૂજ્યપાદ ગુરુજીની કથા ગંગા દર શનિવાર 9 થી 11:30 આવે છે. ધ્યાનપૂર્વક સાંભળજો. 9 થી 10:30 દર શનિવાર આવે છે. સાંભળો, એક પણ કથા ગંગા ના ચૂકશો. આપણા સંતોની થતી કથા રવિવારે લોયાધામ વડોદરાથી થતી હોય, દર્શન સ્વામી કરતા હોય, ભજન સ્વામી કરતા હોય, કે ચાહે શ્રીજી સ્વામી કરતા હોય, રોજ સત્સંગ સ્વામી કરતા હોય, અહીંથી નથી થતી કંડારીથી પણ સુરતથી થાય છે કથા. જ્યારે જ્યારે જે સભા થતી હોય એ કથાઓને સાંભળીએ. અમેરિકાથી કથા થાય છે એને સાંભળીએ. તમારે વાલા મુક્તો ખાલી લોયાધામ એકલાના તમારે નથી રહેવાનું. તમારો કોઈ મિત્ર હોય ને એને કહો, લોયાધામ પરિવારને લોયાધામ મંદિર યુટ્યુબ સબસ્ક્રાઈબ કર, અમારી ચેનલ છે, લે તને નોટિફિકેશન આવે, તને જ્યારે સાંભળવું હોય ત્યારે સાંભળજે, જોવું હોય જોજે, નહીં તો રાખી મૂકને. ક્યારેક સારું સારું આવે છે. એમાંય પછી ક્યારેક માની લો કે સત્સંગી નથી તો એને શું કરવાનું કે માની લો કે એને હવે મારા જેવાને કથા મોકલો તો એને માથું ચડે. પણ માનો દર્શન સ્વામીએ કથા કરી હોય સરસ, જેને સમાજનું જેની અંદર બધું આવતું હોય, માનો કે સુરત સ્વામીએ કથા કરી હોય તો સમાજની આ પ્રાચીન ને બધી વાતો આવતી હોય, તો એવી કથાની લિંકો એને પહેલાં મોકલો. જો અમારા સંતો આ કેવી વાત કરે, મા બાપની સેવાની વાતો કરે છે, જો આ મીડિયાઓનું આ તમારા છોકરા આનાથી બહુ સુરક્ષિત રહે, આવી બધી સામાજિક લિંકો મોકલો. જે સંતો એવી વાતો કરી શકે છે એ લિંકો મોકલો. એનાથી એને સંસ્થા પ્રત્યે આકર્ષણ થશે, એને સંત મંડળ પ્રત્યે આકર્ષણ થશે, આવશે. અને ધીરે ધીરે પછી એને ઠાકોરજી મહારાજ, ભગવાન સ્વામિનારાયણ, મુક્તાનંદીય પરંપરા, ગુરુદેવના સંતો, આ બધું એના હૃદયમાં જશે. પણ તમે આવી સેવા કરો. તમે એકલા લોયાધામના ના રહેશો, એક એકને પકડવા મહેનત કરો. સંતો એકલી કેટલી મહેનત કરશે, આપણે કરવી પડશે. અને એક વસ્તુ નક્કી છે, 1 જણને તમે 10 ફોન કર્યા કરો ને, આવજો 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 આવજો, એટલે તમે 10 જણને ફોન કરો તો 2 તો આવે જ, અને 2 આવે તો રંગ લાગી જાય. આ મહેન્દ્રભાઈ બેઠા વડોદરાના આપણા ઓલા ભગતની પાછળ, આ 3જા નંબરમાં બેઠા. મહેન્દ્રભાઈ આંગળી ઊંચી કરો ખાલી. આ મહેન્દ્રભાઈ છે, સત્સંગી નહોતા. આ સત્સંગી નહોતા, 4 ધામની યાત્રામાં આવ્યા હતા, અને 4 ધામની યાત્રામાં આવ્યા અને બીમાર પડ્યા. દર્શન સ્વામી ગયા, સેવા કરી, હરિભક્તોએ કેર લીધી. અને પછી હું તો ઘણી વખત એને લાઈવમાં ત્યાં જોતો હતો. અહીંયા આગળ આ શિબિર ભરવા માટે પહેલે દિવસથી છો ને ભગત, પહેલે દિવસથી આજ દિવસ સુધી હજુ ભગત બેઠા છે. આ કામ થયું, આ કામ થયું. આ ચેતન ભગત અહીં બેઠા છે, ભજન સ્વામી ઉત્તર ગુજરાતમાં વિચરણ કરે છે, ડોક્ટર છે. ત્યાં આગળ હમણાં ઉત્તર ગુજરાતમાં શિબિર કરી, બધો જાજા ભાગની આખી લોયાધામ સંસ્થા એક ઉત્તર ગુજરાતમાં છે, એવું કોણ તોય વાંધો નહીં. આખી સેવા એનો પરિવાર કરે છે, ચેતન ભગતનો, એના પપ્પાને બધાય. ક્યાંથી આ બધું? સંતોએ તો થોડી મહેનત કરી, પણ હવે તમારી મહેનત કરવાનો વારો છે. તમે બીજાને પ્રેરણા કરો આવી રીતે, એની જેવી રુચિ હોય એવી રીતે મહેનત કરી. અને જો આપણે પ્રયત્ન કરીએ તો શું ના થાય, શું ના થાય. આપણા આટલા બધા સંબંધીઓ હોય તો એમાંથી એક પરિવાર આપણે સત્સંગી ના બનાવી શકીએ? મિશન ઉપાડો. 2025માં મુક્ત મુનિ મહોત્સવ, સદગુરુ શતાબ્દી મહોત્સવ આવે છે. એમાં મારે સેવા કરવા તો આવવું જ છે સ્વયંસેવક તરીકે, પણ મારા સંબંધીઓ હોય ને એને પણ કેવું છે 11 દિવસ સેવા કરવા હાલો. અરે જમવાની મજા આવશે, બધું અલગ અલગ કાર્યક્રમો થશે, એનું ફોર્મ ભરાવો. અને ભલે આવે, ભલે કાંઈ સેવા ના કરે, ખુરશી પર બેહે, એવા તમારા સંબંધીઓને પણ 11 દિવસ લઈ આવો ને, 15 દિવસ, મહિનો લઈ આવો સેવા કરવા માટે. સેવા કરશે, કોઈક જગ્યાએ કોઈ સંતનો ગુણ આવી જશે, પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા પુરુષના દર્શન થઈ જશે, એની પર દ્રષ્ટિ પડી જશે. અને વાલા મુક્તો, એ કદાચ અક્ષરધામનો મુક્ત પણ આ જન્મે બની જાય, એનું ફળ તમને મળશે. માટે આ પ્રયત્ન કરજો, પ્રયત્નપૂર્વક આ મહેનત કરજો. અમારી વાતને ભૂલતા નહીં. તમારા સંબંધીઓ હોય ને, કાકા મામા બધા, એને કહેવાનું તમારે ત્યાં લગ્ન આવે ત્યારે અમે આવીએ છીએ ને, અમારા મુક્તાનંદ સ્વામી, અમારા દાદા ગુરુજીનો મોટો ઉત્સવ, અમારા માટે બહુ મોટો, લગ્ન કરતાંય મોટો પ્રસંગ છે, એટલે આવજો. આવી રીતે એને લાવવા, આવું કેવું. સ્વામીશ્રી કીર્તન ગાતા હતા, શ્રીજી મહારાજ ત્યાં ગયા, જાયગામાં જઈને બેઠા. અને જ્યારે જાયગામાં જઈને બેઠા ત્યારે લખાયું પૂર 21 તરંગ 2માં
સુખદાયક શ્રીહરિ કીર્તન ગાનને બાને સંતોને દર્શન દેવા માટે એ વખતે સંતોના નિવાસ સ્થાને જાયગામાં આવ્યા. એ સમયે એક મુક્તાનંદ સ્વામી પ્રેમ રસમાં મગ્ન થઈને કીર્તન ગાન કરતા હતા. બીજા કેટલાક સંતો એ વખતે સૂતા હતા. કેટલાક સંતો સૂતા હતા અને સ્વામી ગાતા હતા. તમને થાય કે એવું કેવું હશે કે સ્વામી ગાતા હોય ને બીજા સૂતા હોય, ઊંઘ આવતી હશે? આ સ્વામીનો અવાજ એવો, ઊંઘવાવાળાને ઊંઘ આવી જાય ને જાગવાવાળો જાગી જાય. મુક્તાનંદ સ્વામી કુસંગી સત્સંગી બધાનું પોષણ કરે. માં હોય ને એને છોકરાને જગાડતા આવડે ને છોકરાને ઊંઘાડતા આવડે. એવું હાલરડું ગાય ને તો ઊંઘી જાય, અને એવું પ્રભાતિયું ગાય છોકરું ઉઠી જાય. મુક્તાનંદ હોય તો પ્રભાતિયું હાલરડું બે ભેગું ગાય. સંતો હુવો હોય એને ડિસ્ટર્બ ના થાય, અને જેને જાગવું હોય બેઠા બેઠા સાંભળે. આવી માં એટલે મુક્તાનંદ સ્વામી. બધાની ખબર રાખે, બધાની ખબર રાખે. આમાં લખ્યું સંતો હુતા હતા. હવે એટલી ધર્મશાળામાં સંતો હુતા હોય, મહારાજને ઠેક અક્ષરોડી સંભળાનું, તો ત્યાં સંતો હુતા હતા કેવી રીતે? પણ માં છે, માનો ખોડો જેવો હોય, જેને હુવું હોય એ હુઈ જાય. એટલે તો શાસ્ત્રમાં લખાયું, સતપુરુષ હે ચિંતા મની જૈસે, સતપુરુષ સે જૈસો ચિંતવે મિલે તૈસે. ચિંતામણી સબકો ઈચ્છત સુખા, ચિંતામણી સબકો ઈચ્છત સુખા, કરુણા કરત દુઃખા, સાગરમાં સમાઈ જાય. મેં હમણાં તમને આગળ કીધું, વચનામૃત જેવો કોઈ ગ્રંથ નથી. આપણું વિઝન, આપણી દ્રષ્ટિ, આપણી સમજણ વચનામૃત હોવી જોઈએ. આપણું કલ્યાણ થશે કે નહીં એ વચનામૃત કહેવું જોઈએ. કોઈ વ્યક્તિ નહીં, કોઈ સ્થાન નહીં. ફક્ત વચનામૃત બોલવું જોઈએ. તારું કલ્યાણ થાય તો થાય, વચનામૃત ના બોલે તો ના થાય. વચનામૃતને બહુ ધ્યાનથી, અમુક વચનામૃત ધ્યાનથી સમજીએ. એ વચનામૃતની વાત પણ સાગરમાં આવી જાય. સાગર કેવો હશે કહો? વચનામૃતને પણ હમાવી શકે એવો ગ્રંથ એ હરિચરિત્રામૃત સાગર આધારાનંદ સ્વામીનો કરેલો છે. વચનામૃતને હમાવી દે. વચનામૃત તો એમાં છે. મુક્તાનંદ સ્વામી સાથે આધારાનંદ સ્વામી લખે છે, હું એકલો અત્યંત ઉત્સાહથી ગાતો હતો. કારણ કે મુક્તાનંદ સ્વામી ગુરુ છે, આધારાનંદ સ્વામી શિષ્ય છે. ગુરુ ચેલા બે ગાતા હતા. એ વખતે મારી ઉંમર 20 વર્ષની હતી. આધારાનંદ સ્વામી 1876ની સાલમાં કેટલા વર્ષના હતા? 20 વર્ષના હતા. શ્રીહરિ પધાર્યા એવું સાંભળીને એ વખતે બધા ઊભા થઈ ગયા. ચોકની વચ્ચે એક ચોતરો હતો, ત્યાં શ્રીહરિ બેઠા. શ્રીહરિને માટે સંતોએ ગાદી બિછાવી દીધી. એક તકિયો લઈને પાછળ મૂક્યો. શ્રીહરિ દક્ષિણ દિશા તરફ મુખ રાખીને બેઠા હતા. અંગ ઉપર શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. મસ્તક ઉપર એક ભારે પાગ બાંધી હતી. એક ચાદર ઓઢી હતી. સુંદર એક ધોતિયું પહેર્યું હતું. સુખકારી શ્રીહરિ એવી શોભા બની હતી તે કહી શકાતી નથી. બધા સંતો ત્યાં આવીને બેઠા. તેમને માટે પણ આસન પાથરી દીધા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી આદિ જેટલા સંતો ત્યાં સંતોની જાયગામાં હતા એ બધાય ઊભા થઈને પગે લાગીને બેઠા. જેટલા સંતો ત્યાં આવીને બેઠા હતા એ ઉત્તર મુખે સભા થઈ હતી. મહારાજ દક્ષિણ મુખે બેઠા છે, સંતો ઉત્તર મુખે બેઠા છે. વરડીને દેશ દેશના હરિભક્તોની સભા ત્યાં ભરાઈને બેઠી હતી. શ્રી હરિના દર્શન તથા વાતોને સાંભળવા હરિભક્તો હંમેશા વારાફરતી આવ્યા કરતા હતા. ગઢડામાં અમુક હરિભક્તો 10 દિવસ રહીને જાય, પાછા બીજા હરિભક્તો આવે. એ 10 દિવસ રહીને જાય, પાછા ત્રીજા હરિભક્તો આવે. વાલા ભક્તો, આવતા વર્ષે મુક્તમુનિ મહોત્સવ અને સદગુરુ શતાબ્દી મહોત્સવ છે ને, એની સેવા કરવા માટે કેટલાક ભક્તો વિદેશથી 2-2 મહિના પહેલાં આવવાના છે. એ લોકો આવતા વર્ષે કોઈ રજા જ પાડવાના નથી. રજા જ નથી પાડવાના કે જોબ ઉપર બીમાર પડીએ તોય જવાનું. કેમ? તો કે રજાઓ ભેગી થાય તો મહિનો લોયા ધામની અંદર ધૂળ ઉપાડવા મળે. એવા હરિભક્તો ભારતમાં છે કે એવા એને વાયદા કર્યા કે હું 2 મહિના 3 મહિના આવીશ. હમણાં હું વિચરણ કરતો હતો ત્યારે, અને ખોટા નહીં, હાચા વાયદા હતા.
ગયા વર્ષે જો ને જ્યારે આપણું નંદ ભુવન 2-3 વર્ષ પહેલાં જ્યારે હતું ત્યારે આપણા અમુક ભક્તો, પેલા બોબી ભગતને બધા ભક્તો હતા, 3 મહિનાથી ટ્રેક્ટર લઈને સેવામાં હતા. આપણી માનો ઉત્સવ છે, આપણા દાદા ગુરુજીનો ઉત્સવ છે. આ બે પાત્ર પ્રત્યે શ્રીજી ગુરુજીને અતિ લગાવ છે. આદિ ગુરુદેવ સ્વામીશ્રી પ્રત્યે અને દાદા ગુરુજી પ્રત્યે અતિ લગાવ પૂજ્યપાદ ગુરુજીને છે. આજે ગુરુજી કોઈ દિવસ માગતા નથી. ગુરુજી કોઈને ઘેર જાય ને તો અત્યારે પધરામણીઓ કરે ને કે મને મીઠું આપજો, મુઠ્ઠી મીઠું આપજો, ખાલી મુઠ્ઠી મીઠું. તમે મુઠ્ઠી મીઠું આપશો ને તો હું માનીશ કે તમે મારી માની બહુ મોટી સેવા કરી. મારે એના હૃદયમાં તમારું નામ લખાવું છે. પૂજ્યપાદ ગુરુજીએ આપણા બધાનું નામ મુક્તાનંદ સ્વામીના હૃદયમાં, દાદા ગુરુજીના હૃદયમાં લખાવું છે, એટલે આ ઉત્સવ રાખ્યો છે. વાલા મુક્તો, આવતા વર્ષે એક સંકલ્પ કરીએ. આવતા વર્ષે એક સંકલ્પ કરીએ. આપણે 2081ના સાલમાં આપણા ખર્ચાઓ ઘટાડીએ. 2081ની સાલમાં આપણી રજાઓને આપણે સેવ કરીએ. 2081ની સાલમાં આપણાથી બને એટલું, હું નથી કહેતો ખેંચાઈને, મને ખબર છે આપણો પરિવાર શ્રીજી મહારાજે માપનો રાખ્યો છે. કેટલાય નોકરી કરતા હોય. હમણાં મેં ના કીધું 4 ધામની યાત્રામાં ગયા હતા, યુવાનો નાના નાના હું તો જોયા કરતો હતો, કેટલો પાણીનો ખર્ચો, આ ખર્ચો. મને એમ થાય કે હજુ કમાતા શું હશે આ? ખર્ચા કરતા હોય. કેટલાય ખેતી કરતા હશો, ખેતીમાં પણ તકલીફ થઈ હોય. અમે નથી કહેતા તમે નીચો વહીને કંઈ આપજો, મુઠ્ઠી મીઠું, તમારી તાકાત હોય એટલું. પણ તમારી તાકાત એટલી વધારજો કે જેમ દીકરીનું લગ્ન હોય તમે કેટલી તાકાત કરો, દીકરાનું લગ્ન હોય તો કેટલી તાકાત કરો, બસ એટલી તાકાત કરજો, એથી વધારે ના કરતા. તમે તૂટી જાઓ, તમે પાછા પડી જાઓ, તમારો વ્યવહાર ભાંગી જાય, એવું અમારે કાંઈ કરવું નથી. પણ તમારો વ્યવહાર ચાલે એવી રજાઓ જો તમારી પાસે પડી હોય, માની લો 1 મહિનો તમે જોબ ઉપર ના જાઓ, કદાચ તમને પગાર કપાય છે પણ તમારો વ્યવહાર નથી બગડતો, તમારો વ્યવહાર બિલકુલ નથી બગડતો. હા, કદાચ તમારે થોડો ઓછો ખર્ચો કરવાનો થાય. એક હરિભગત છે આપણા સભામાં બેઠા કે નહીં મને ખબર, ઉત્તર ગુજરાતની શિબિરમાં આવ્યા હતા, આ બાજુના છે. મને કે સ્વામી મારી પાસે પૈસો જ બચતો નથી, હું ભાગ કાઢું તોય પૈસો બચતો નથી. મેં કીધું ભાગ કાઢો છો તોય પૈસો ના બચે, એવું તો ભગવાન સ્વામિનારાયણે કીધું છે, એટલે એવું તો થવું ના જ જોઈએ. પણ તમે કરો છો શું, ક્યાં વાપરો છો? મને કે સ્વામી મને ફરવાનો બહુ શોખ છે. મેં કીધું એ તો શિક્ષાપત્રીમાં લખ્યું નથી કે ફરવાનો શોખ હોય તો ફરજો બહુ. એ તો કીધું છે તમારી જેટલી આવક હોય એટલી જ આવક કરવી, એ તો કીધું છે. એમાં તમે જો આજ્ઞા પાળો તો વાંધો ના આવે. મેં કીધું નહીં ફરો એટલે પૈસા વધશે. મને કે મારા મિત્રો બહુ આગ્રહ કરે. મેં કીધું એને કહેવાનું તાર પૈસા લઈ જા મને, બીજું તો શું કહું, મારી પાસે નથી. એટલે વાલા ભક્તો, આવતા વર્ષે આપણું મિશન એક આપણા ઉત્સવને બનાવીએ. આપણો ઉત્સવ બસ મુક્તમુનિ મહોત્સવ, સદગુરુ શતાબ્દી મહોત્સવ, એક આપણો શ્વાસ એવું જ રટે મારી માનો ઉત્સવ છે. મારા ગુરુજી જેવા મોટા પુરુષ જેને આપ્યા એ મારી દાદીમાનો ઉત્સવ છે. આ બહુ મોટો ઉત્સવ. મારે તો આ ઉત્સવની અંદર મારે રજાઓ સેવ કરવી છે, મારો રૂપિયો જો ઓછામાં ઓછો વપરાતો હોય તો એ સેવ કરવો છે, નવા કપડાનો ખર્ચો ઓછો કરવો છે. હું નથી કહેતો એનાથી કશું બહુ મોટું વધી જશે, પણ તમને એક આનંદ બહુ હશે, આનંદ બહુ હશે. તમારી કેપેસિટી માની લો કે તમે વધુમાં વધુ 50 રૂપિયા આપી શકો એમ છો, પણ તમે એમાં 10 રૂપિયા ઉમેરીને 60 રૂપિયા કર્યા ને, એ ઉત્સવ થશે ને તો તમને એક આનંદ એનો એક હૃદયની અંદર બહુ હશે. હું એમ નથી કહેતો તમે રૂપિયા આપજો, આ તો એક દ્રષ્ટાંત આપું. તમારો સમય આ ઉત્સવ માટે સ્પેન્ડ કરજો, સેવ કરજો અને ઉત્સવ માટે સ્પેન્ડ કરજો. વધુમાં વધુ નિવૃત્ત જેટલા છો ને આ સભામાં બેઠેલા, કેટલા નિવૃત્ત છો? આમ આંગળી ઊંચી કરો તો હાવ નિવૃત્ત, કાંઈ નહીં, સોફા પર બેવન ડીશ જમો એટલે લીલા લેર કરો, હરકી આંગળી ઊંચી. વાહ વાહ, છે તો ખરા. તો તમને મારા 2 હાથ જોડીને મારી પ્રાર્થના છે, વિનંતી છે કે વાલા મુક્તો, 1 વર્ષ માટે તમે લોયાધામમાં સેવા કરવા માટે સમર્પિત થઈ જાઓ. ગમી જાય તો આખી જિંદગી સમર્પિત થઈ જાઓ. આખી જિંદગી કપડાં, ખાવા પીવાનું બધું લોયાધામ આપશે ને અગ્નિ સંસ્કાર સાધુ કરશે. આનાથી વધારે શું બીજું જોઈએ તમારે કહો? અગ્નિ સંસ્કાર સાધુ કરશે. ગુરુજી હાજર હશે તો ગુરુજી પોતે કરશે. ત્યાં આગળ જો લોયાધામમાં ભારતમાં હોય, વિદેશમાં હોય તો ના આવી શકે, બાકી સંતો કરશે. લાભ કોને મળ્યા? આજે લોયાધામ ઝંખે છે, લોયાધામ ઝંખે છે, આપણી સેવાને ઝંખે છે, ફિઝિકલ સેવાને. અને ફિઝિકલ સેવા એટલે ભલે તમે હાથથી કાંઈ ના કરી શકો, ખાલી ત્યાં ખુરશી ઉપર બેસશો ને. લોયાધામમાં રહેતા સાધુ એટલું કે, જે રહેતા હોય સંતો અત્યારે એટલું કે, ભગત અહીં કોઈ આવે ને તો એમને એટલું કહી દેવાનું, કંઈ મંદિરનું કામ ચાલે છે, આ છે, બતાવી આવજો ગોળ ફરીને.
આટલી જ સેવા કરશો ને તો એ મહારાજ બહુ રાજી થશે. આપણું લોયાધામ આપણને બધાઈને ઝંખે છે. આપણને શા માટે મહારાજે લોયાધામના બનાવ્યા? આપણે વિચારવું તો પડે ને. આપણો નકશો આ દુનિયામાં બીજો કોઈ દોરવાવાળો નથી. મારો ને તમારો જીવનનો નકશો દોરવાવાળો એક ભગવાન સ્વામી નારાયણ ઠાકોરજી મહારાજ, આ મહારાજ જ છે, બીજો કોઈ છે નહીં. આપણા જીવનનો નકશો દોરવાવાળો, આપણું કાંડું જેને ઝાલ્યું છે એવા ગુરુદેવ સિવાય બીજો કોઈ નથી. આ શ્વાસ અત્યાર સુધીના કેવા ચાલવા જોઈએ એને નક્કી કરેલું છે, આના પછીના કેવા ચાલશે એને નક્કી કરેલું છે. પણ આપણને ખબર તો પડે ને કે મને મહારાજે આ ભીડામાં મૂકી દીધો, એનો અર્થ જે છે આના માટે વપરાઈ જવું ને આના માટે ઘસાઈ જવું. નિવૃત્ત દાદાઓને મારી કરબદ્ધ વિનંતી છે કે તમે લોયાધામમાં વહેલામાં વહેલા સેવા કરવા માટે આવી જાઓ. ખુરશીએ બેસશો એ તમારી સેવા છે. તમારે ઘરવાળા જેને હોય બાજુમાં પૂછવાનું હોય તો પૂછી લેજો. એટલે તો આંગળી ઊંચી કરાવતો નથી, પણ આ ભાવના લોયાધામ વતી મેં તમને કીધી કે લોયાધામ ઝંખે છે, પણ ઉત્સવની અંદર આપણે તન તોડ મન મોડ સેવા કરીએ. શ્રીજી મહારાજ આગળ જે સંતો બેઠા હતા, દર્શન અને વાતોને સાંભળવા હરિભક્તો હંમેશા વારાફરતી આવ્યા કરતા. 10 દિવસ આવે જાય. એટલે હું એ વાત કરતો હતો કે તમને આખું વર્ષમાંનો મહિનો 2 મહિના સળંગ રજા ના મળે ને તો તમે શુક્રવારે આવો, શનિ ને રવિ સેવા કરો ને રવિવાર રાત્રે પાછા નીકળી જાઓ સોમવારથી જોબે. પણ શનિ રવિ સેવા કરવા આવો તો ઘણી બધી સેવાનો લાભ તમને મળે. આ મેં તમને વાત કરી, તમારો વ્યવહાર ના તૂટે એવી રીતે, તમારા સંસારમાં કોઈ પ્રોબ્લેમ ના આવે એવી રીતે તમારે આવવું હોય, પણ તમારા ઘરમાં પ્રોબ્લેમ હોય તો ના આવતા. તમે આવવું હોય, તમારો વ્યવહાર તૂટે એવું હોય તો ના આવતા. બધું તમારી સાનુકૂળતા જોઈને પણ પ્રયત્ન કરજો. મારો કહેવાનો અર્થ શું છે? પ્રયત્ન કરજો. જો આપણે પ્રયત્ન કર્યો તો ભાઈ બીજના દિવસ તમે આટલા બેઠા છો ને, કદાચ ચાલો આજે કોઈ નીકળવાનું થશે તો કાલ થોડા તો બેઠા હશે ને, પાંચમુદી થોડા તો બેઠા હશે ને. સંતોએ જો પ્રયત્ન કર્યો તો કમસે કમ આપણે મુઠ્ઠીભર તો ભેગા થયા. પ્રયત્ન છે એ કરવો એ આપણી ફરજ છે. પરિણામ જે મહારાજ આપે એમ તમે પ્રયત્ન કરજો. પણ મેં તમને 2 વાત ધ્યાન કરી, તમારો વ્યવહાર, તમારો પરિવાર, બેને જાળવીને કરજો જે કરો એ. અમે કીધું એટલે કરી ના નાખતા, સંતોએ કીધું. ભગવાન શ્રીહરિ પાસે આવી રીતે હરિભક્તો વારાફરતી આવ્યા કરતા. બધા હરિભક્તો આવીને બેઠા. ત્યાં થયેલી સભા કમળના વન સમાન લાગતી હતી. સુખનિધિ શ્રીહરિ સભાની વચ્ચે ચંદ્રમા સમાન શોભતા હતા. એ વખતે મહારાજ બોલ્યા આ કોણ ગાતું હતું? અત્યારે ગાતું હતું કોણ? એવું મહારાજે ત્યાં આગળ એ સભાની અંદર પૂછ્યું. અને ત્યારે सबा के बीच हरिचंद समान शोभित राय सुख हरि बोले મહારાજને બિરાજમાન કર્યા. કોણ ગાતું હતું? પહેલું જ વચનામૃત રાત્રિને વિશે સાધુની જાયગામાં જઈને મહારાજ બોલ્યા છે. અને ત્યારે સંતોએ કહ્યું મહારાજ મુક્તાનંદ સ્વામી ગાતા હતા. મુક્તાનંદ સ્વામીને રોજ કીર્તન ગાવાનો નિયમ છે. એક દિવસ પણ આ નિયમને ભૂલતા નથી. વાલા ભક્તો, ભગવાનમાં પ્રેમ કરવા માટે બધું જ સારું છે. કથા સારી છે, શાસ્ત્ર વાંચન સારું છે,
પણ ભગવાન પાસે રોજ એક કીર્તન ગાવાનો નિયમ રાખજો. ભગવાનની મૂર્તિનું કીર્તન હોય, સંત મહિમાનું કીર્તન હોય, અરે તમને કોઈ બનાવેલું કોઈ સંતોનું કીર્તન ગમતું હોય, પણ કીર્તન ગાવાનો નિયમ રાખજો. કીર્તન છે ભગવાનમાં સીધા ચોંટાડે છે. ભગવાન આગળ ભલે તમારો મારો કંઠ મધુરો ન, એટલે ગાવ તો છો જ તમે, પણ ભલે મધુરો એટલે બીજાને ડિસ્ટર્બ થાય એવું ના ગાતા. પાછા કહેશો કે સ્વામીએ કીધું એટલે જે થવું હોય એવું નહીં. આપણને ખબર હોવી જોઈએ કે આપણને ભગવાને આટલું દીધું છે, એટલું કરાય, એટલું જ કરાય. હવે હું પછી અહીં પેટી લઈને સા આમ કરું તો શું કરું? મને કહો, શું કરું? અંદરથી કંઈક બીજું જ નીકળે અને પેટી બગડી જાય વ્યાજમાં. આપણને ભગવાને જેટલું દીધું હોય એટલામાં રમાય, એટલું જ કરાય. એમ તમને લાગે કે મારો રાગ આવો છે તો તમારી એકલાએ એકાંતમાં બેહીને ગાવાનું, કોઈ ડિસ્ટર્બ ના થાય એવું. પાછું ઘણાને એટલો બધો ગાવાનો શોખ હોય કે પોતાનું ગળું કંઈ સાથ આપે એવું ના હોય. એક ગાય તો બાજુની ભેંસે ભડકે એમ હોય. ગાવાનો શોખ જબરો હોય એટલે ગાવું, પણ પરમાત્મા સાથે આપણું મિલન થાય એવું ગાવું, સમજીને ગાવું. ઘણાને ચેષ્ટા ના આવડે, પણ ચેષ્ટામાં એક વસ્તુ બધાને આવડે, વંદુ સહજાનંદ રસરૂપ. સમજાઈ ગયું? અને આપણને પાછું એટલો સરસ દંભ કરવાની આદત હોય ને, તે ઘણા છે ને ચેષ્ટા ચાલતી હોય, એને ચેષ્ટા મોઢે આવડતી ના હોય, પણ આમ હોઠ હલાવે અને પછી છેલ્લે શું બોલે? રે લોલ, રે લોલ, રે લોલ. એમ લોલમ લોલે નહીં. કીર્તન જે ગાવ એને સમજવાનું કે શું કહે છે, આ ભાવ આનો શું છે. જેમ કે ભાઈ પ્રેમાનંદ સ્વામીની આપણે કડી ગાઈ, પ્રેમાનંદ ગાવે જ્યારે આગે, પ્રેમાનંદ ગાવે જ્યારે આગે, આવે ઓરા ઓરા ખસતા રે, ક્યારે હવે દેખો રે હરિ હસતા. હવે આ ગાયું આપણે, પણ આપણને ખબર હોવી જોઈએ સ્વામી શું કહે છે કે પ્રેમાનંદ સ્વામી જ્યારે આગે ગાવે, આવે ઓરા ઓરા ખસતા. પછી મહારાજ આગળ એવો ભાવ કરીને ગાવ કે હે મહારાજ, હું ગાતો હોઉં અને કેદી તમે ખસીને મારા ગોઠણથી ગોઠણ મેળવી દેશો, તમારી વાટ જોઉં છું. કેદી સિંહાસનમાંથી ઊભા થઈને હું ગાતો હોઉં ત્યાં મારા ગોઠણથી ગોઠણ તમારો અડી જશે. કેદી હું ગાતો હોઉં અને આંખ બંધ કરીને ગાતો હોઉં, હું આમ ઊભો થઉં તમારી દાઢિયારે મારું માથું અથડાય. કેદી હું ગાતો હોઉં તમે મારા માથા ઉપર હાથ ફેરવો, બહુ સરસ ગાય છે. કેદી ગાતો હોઉં મારા તમારા ખભા ઉપર મારું માથું મૂકીને મારો વાહો થાંભળો પ્રભુ. આવા ભાવે સહિત ગાઈએ ને તો કોક દિવસ મોટા પુરુષની કૃપાથી એની અનુભૂતિ થાય. આજે ના થાય. પણ કીર્તન ગાવાનો પણ આપણે એક અભ્યાસ રાખીએ. આદિ ગુરુદેવ સ્વામીશ્રીના જે આપણને નંદ સંતોના કોઈ અત્યારે સારા કીર્તન આપણને ગમતા હોય, ભગવાનમાં હેત થતું હોય, ગાવ. આપણા ગુરુદેવને રોજ એક કીર્તન ગાવાનો નિયમ હતો. આપણા ઘણા બધા સંતોને એવો નિયમ છે કીર્તન ગાવાનો, ઘણા બધા સંતોને. આપણા સુબ્રત સ્વામી છે અમેરિકા, કીર્તન રોજ જે એક ગાય હાંજના સમયે. મેં સાંભળ્યું વડોદરામાં ભજન સ્વામી વાત કરે, દર્શન સ્વામી રોજ કીર્તન ગાય, સિંહ સ્વામી તો રોજ સભાનંદર કીર્તન ગાય જ છે. કીર્તન ગાવાનો અભ્યાસ, ધીરા અવાજે, અવાજ જો હરખો ના હોય તો પણ ગાવું અને પ્રેમ કરવો ભગવાનમાં. મસ્ત બનવા માટેનો સમય છે. આંખો હારી છે, હાથ હારા છે, પગ હારા છે, બધું હારું છે. ત્યારે ભગવાનમાં અત્યારે મસ્ત બનેલા હોઈશું ને તો આ દેહનો અંધકાળ કોને ખબર કયો યુગ વર્તતો હશે? સતયુગ હશે, દ્વાપર હશે, ત્રેતા કે કળિયુગ? આ શરીરનો અંધકાળ હશે. નહોતા ભજન સ્વામી કહેતા આઈસીયુમાં મૂર્તિ જોતી હતી તોય નહોતી મળતી. એ આઈસીયુમાં ગયા હોઈશું ને, કાન નહીં ચાલે, કાંઈ નહીં ચાલે ને, તેથી હૃદયમાં જે આ ભગવાન ભર્યા છે ને, આ સાધુની ગુરુજીની વાતો ભરી હશે ને, એ અંદરથી સંભળાયા કરશે. એનો પાવર આઈસીયુમાં રહેશે, તે દિવસ રહેશે ત્યાં. માટે ભરી લેવું. ભગવાને આ બધું જ સારું આપ્યું છે. સ્વામી કે કેદી બધું ખખડી જાય તેથી કાન અત્યારે સંભળાય છે. નાખી લો વાતો જોરદાર, આંખમાં નાખી લો ભગવાનનું રૂપ જોરદાર, હૃદયમાં ભરી લે મહિમા ગુરુજીના સંતોના ભક્તોના મહિમાથી ભરપૂર. ગમે એવા બધા અંગ બંધ થઈ જાય તો એ અંતરનો અંગ તો ભગવાન ચાલુ રાખે છે. જ્યાં સુધી શ્વાસ ચાલુ હોય ત્યાં સુધી આ હૃદયની અંદર ભરેલો ખજાનો કોઈ દી બંધ નથી થતો. હાથ બંધ થઈ જાય, પગ બંધ થઈ જાય, આંખ બંધ થઈ જાય, કાન બંધ થઈ જાય, પણ હૃદય બંધ થતા સુધી અંદર જે ખજાનો ભરેલો હશે તે દિવસે આમ ભરપૂર બહાર નીકળશે. માટે ભરીએ, એને ભરપૂર ભરીએ. ભગવાનની મૂર્તિની અંદર શ્રીજી મહારાજ આદિ ગુરુદેવ સ્વામીશ્રીની આ વાત સાંભળીને મહારાજ ત્યાં જ્યારે સંતોએ આવું કીધું
કે સ્વામીશ્રી આવી રીતે નિયમ રાખીને કરે છે. જ્યારે સ્વામી કીર્તન ગાતા હોય ત્યારે તેઓ મનમાં ખૂબ ખૂબ પ્રસન્ન થઈ જાય છે. સ્વામી રાજી થઈ જાય, મોઢાની રેખાઓ બદલાઈ જતી, પોતાના મનને ભગવાનની મૂર્તિમાં પરોવી દે છે. અરે એકવાર સ્વામીશ્રી સરદારમાં પૂર 3 ને તરંગ 55 સવારની અંદર ભૈરવ રાગના કીર્તન, સવારનો 1:30 પહોર. આ કયો 1:30 પહોર છે? અત્યારે જે બેઠા છે સ્વામી, રાતનો. પેલો સવારનો 1:30 પહોર એટલે 4:30 વાગે સવારમાં ભૈરવ રાગના કીર્તન ગાતા હતા. અને મહારાજે સાંભળ્યા. તેથી મહારાજે સરદારની અંદર મુક્તાનંદ સ્વામી માટે કીધું, આવા પુરુષ જેને મળ્યા એને માની લો ભગવાન મળ્યા. આમ મહારાજ બોલ્યા તેથી મુક્તાનંદ સ્વામી માટે. તરંગ 60માં મહારાજે કહ્યું, સ્વામીશ્રી તો અમારું મન છે. મન, આ દુનિયા આખી મન કેવું કરે છે. અને શ્રીજી મહારાજે પોતાનું મન કોને ગણાવ્યું? ત્યાંના સરદારના દરબારો કીધું, આ તમારું મન છે. મહારાજ કે આ મન કોને ગણાવ્યું? આખી દુનિયા કોનું ધાર્યું કરે છે? કોનું ધાર્યું? આખી દુનિયા મનનું ધાર્યું કરે છે. તો અક્ષરધામાથી પણ પોતાના મનનું ધાર્યું કરે છે. એમનું મન છે મુક્તાનંદ સ્વામી. એમનું ધાર્યું પુરુષોત્તમ નારાયણ સ્વયં કરે છે. આવી માં આપણને મળી છે, માટે આનંદમાં રહેવું. અને એવી માનો સંગ મળ્યો છે, મુક્તાનંદ સ્વામીનો સંગ, એનો વારસો મળ્યો છે. એક એનો આનંદ, એનો એક આનંદ રાખવો, આપણા જીવની અંદર એનો કેફ રાખવો. ભગવાન શ્રી હરિએ વચનામૃતની અંદર ત્યાં આગળ મહારાજે પછી પોતે વાતો શરૂ કરી. એ જગ્યાએ બેઠા બેઠા શ્રીજી મહારાજ વાત કરવા લાગ્યા. મહારાજ કહે છે કે આવી રીતે જેને ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રહે, એનાથી અધિક બીજું કોઈ સાધન નથી. એનો અર્થ એ થયો, વચનામૃતની ઉત્પત્તિ, ગંગાની ઉત્પત્તિ ક્યાંથી થઈ? હિમાલય. પણ કયું સ્થાન? ગંગોત્રી. ગંગાની ઉત્પત્તિનું સ્થાન કયું છે? ગંગોત્રી. યમુનાજીનું સ્થાનનું ઉત્પત્તિ સ્થાન કયું છે? યમનોત્રી. એમ યાદ રાખો, વચનામૃતની જો કોઈ ગંગોત્રી હોય, વચનામૃતની કોઈ યમનોત્રી હોય, તો વચનામૃતની વાતોની શરૂઆત આદિ ગુરુદેવ સ્વામી શ્રીએ જે મહારાજમાં વૃત્તિ રાખીને જે કીર્તન ગાયા, એમાંથી વચનામૃતનું પ્રાગટ્ય થયું છે. વચનામૃતનું પ્રાગટ્ય સ્વામીની આંખના આંસુમાંથી થયું છે, સ્વામીના પ્રેમમાંથી થયું છે. આ વાતને આપણે ક્યારેય ના ભૂલીએ. કારણ કે મહારાજે પહેલી જ વાત અખંડ વૃત્તિની કેમ કરી? કોઈ મોટો માણસ હોય ને, એ વાતો સીધી અઘરી વાતો ના કરવા માંડે. એને ખબર હોય કે ક્યાંથી શરૂઆત કરવી. પણ મહારાજે સીધી જ અખંડ વૃત્તિ, સૌથી છેલ્લામાં છેલ્લું ડેસ્ટિનેશન પહેલેથી શરૂ કર્યું. એવું કેમ કર્યું? ભગવાન હોવા છતાં. કારણ કે આદિ ગુરુદેવ સ્વામીશ્રીને જે મહારાજે અનુભવ્યા, એમાંથી એ વાત ઉત્પન્ન થઈ. અને મહારાજે મને તમને ડેસ્ટિનેશન આપ્યું, મનની વૃત્તિ ભગવાનમાં જોડવી. પછી તો એકવાર મહારાજ બિરાજમાન હતા, મુક્તાનંદ સ્વામીએ વચનામૃતનું પુસ્તક મહારાજના હાથમાં આપ્યું. પ્રસાદાનંદ સ્વામીની વાતોમાં વિશ્રામ 42ની અંદર આ વાત છે. તે દિવસે પુસ્તક આપ્યું. સ્વામીનું આ પુસ્તક જોઈને મહારાજ એવું બોલ્યા, સ્વામી કે આમાંથી કંઈ કાઢવું નાખવું હોય તો મહારાજ કહો આ વચનામૃતમાંથી. અને ત્યારે મહારાજ બોલ્યા, અમે જે વસ્ત્ર પહેર્યા હોય, અમે જેવી રીતે બેઠા હોય, અમને કોઈ પ્રશ્ન પૂછ્યો હોય, અમે કોઈને પ્રશ્ન પૂછ્યો હોય, સંવત, વર્ષ, માસ, પક્ષ, તિથિ, આ બધું તમે યાદ કરીને અનુક્રમે કરીને લખજો. આવું મહારાજે સ્વામીશ્રીને આજ્ઞા કરી. પછી જે પ્રમાણે મહારાજે આજ્ઞા કરી એ પ્રમાણે મુક્તાનંદ સ્વામી બધું સંભાળીને લખાવી લેવાની મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી. પૂર 21 ને તરંગ 1ની અંદર મહારાજે આજ્ઞા કરી. મુક્તાનંદ સ્વામીએ મહારાજને રાજી કરવા માટે એ વચન માથે ચડાવ્યા. અને પછી સ્વામી પોતે યાદ રાખતા અને પોતાની સાથે આધારાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, શાંતાનંદ સ્વામી અને દહરાનંદ સ્વામી, આ 4 સંતોને સ્વામી બોલાવે. અને પછી કે મહારાજે હું વાત કરી હતી કહો. પછી એ સંતો જે કહે ને એમાં પાછા સ્વામી ઉમેરાવે, આ વાત તમે ભૂલી ગયા. પછી એ વાતને લખાવે. અને એવી રીતે મુક્તાનંદ સ્વામીએ 4 સંતો પાસે સૌથી પહેલાં લખાવાની શરૂઆત કરી. જે પાછળથી અત્યારે 4 સંપાદક સંતોના નામ છે. પણ એ સંપાદનનું સૌથી પહેલું કાર્ય જો કોઈથી થયું હોય તો આદિ ગુરુદેવ સ્વામીશ્રીએ કરેલું છે. સાગર ગ્રંથ પ્રમાણે વચનામૃત જેવો મહાન ગ્રંથ, એનું સંપાદન મુક્તાનંદ સ્વામીએ શરૂ કર્યું. વચનામૃત ગ્રંથની ઉત્પત્તિ સ્વામીશ્રીના આંખના આંસુમાંથી થઈ. આવા સરસ સ્વામીશ્રી આપણને એક મોટા પુરુષ, એક બહુ મોટું ગરુડ જેની પાંખમાં બેઠા એટલે ધામમાં ગયા. આવી મુક્તાનંદીય પરંપરાના સદગુરુનું આપણને છત્ર મળ્યું. આવા મુક્તાનંદીય પરંપરાના આવા મોટા સંત સ્વામીશ્રી, એનો આપણને સંગ મળ્યો. એ માયાને ટાળવા અને ભગવાનમાં પ્રીતિ કરવા. માયાને ટાળવા અને ભગવાનમાં પ્રીતિ. હે મહારાજ, અમારી માયા થકી રક્ષા કરજો. હે મહારાજ,
તમારામાં પ્રીતિ થજો. હે મહારાજ, માયાને તર્યા હોય, તમારામાં પ્રીતિ હોય એવા સાધુનો સંગ દેજો. હે મહારાજ, એવા સાધુમાં હેત અને મમત્વ દેજો. એક કડી ગાઈને કથાને પૂર્ણ કરીશું. મુક્ત મુનિ સમ સંતન કે